જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે જે તે સબ્જેક્ટની તગડી પ્રેક્ટિસ એ આવશ્યક છે. આપણે ઘણી બધી એક્ઝામ અત્યાર સુધીમાં આપીએ છે. બહુ બધા સબ્જેક્ટનું રિવિઝન પણ વ્યવસ્થિત તમે કરેલું હશે. મતલબ હું શું કહેવા માંગુ છું, માત્ર 1 મિનિટ ધ્યાનથી મારી વાતને સાંભળજો અને પછી ડિસાઈડ કરજો કે આ સેશનને તમારે આખો જોવો કે ફરીવાર સ્ક્રોલ કરી અને બીજા કંઈક સેશન જોવા. વાત એમ છે કે ભાઈ તમે જે તે એક્ઝામની પ્રિપરેશન કરો છો એની અંદર ઇંગ્લિશ પૂછાવાનું છે અને ઇંગ્લિશમાં પૂછાવનારા દરેકે દરેક ટોપિક્સ તમે 1 અથવા 2 અથવા તો 3 વખત સુધી વ્યવસ્થિત રીતના ભણેલા છો. તમે ભણી અને એક્ઝામ હોલમાં એક્ઝામ આપવા જાઓ છો અને આવીને જ્યારે સોલ્યુશન જોવો છો અથવા તો રિઝલ્ટ આવે છે ત્યારે તમે માર્ક કાઉન્ટ કરો તો ઇંગ્લિશ જો જે તે એક્ઝામમાં 20 માર્કનું પૂછાણું હોય તો 8 કે 9 માર્ક ભેગા થયા હોય. 15 માર્કનું પૂછાણું હોય તો 7-8 માર્ક ભેગા થયા હોય, ક્યારેક 10 માર્ક્સ ભેગા થઈ જાય. ચલો, પણ શું આપણે એમ ન થાય કે ભાઈ બાકી બધા મેથ્સ રીઝનિંગમાં જો આપણે પૂરા માર્ક આવતા હોય, શું ઇંગ્લિશમાં 20 માંથી 20 નો આવી શકે? ઇંગ્લિશમાં 15 માંથી 15 નો આવી શકે? આવી શકે. તો એના માટે શું કરવું? કોઈ પણ ટોપરને તમે પૂછી લો, કોઈ પણ ટીચરને તમે પૂછી લો, હી ઓર શી વિલ સજેસ્ટ યુ, તમને સલાહ આપશે, તમને સૂચન આપશે. શું? તો કે જે તે એક્ઝામમાં પાસ થવા માટે તમે કેટલા ટોપિક્સ કરેલા છે એના કરતા જે તે ટોપિકનું કેટલી વખત રિવિઝન કરેલું છે, જે તે ટોપિકના કેટલા પ્રેક્ટિસના ક્વેશ્ચન સોલ્વ કરેલા છે એના ઉપર આધાર રહેશે કે તમે એ એક્ઝામને પાસ કરશો કે તમે ફરીવાર રિસ્ટાર્ટ કરી અને તૈયારી કન્ટિન્યુ કરશો. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે ઇંગ્લિશ ગ્રામરના આવા 100 ક્વેશ્ચન, હું એમ નથી કહેતો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન કે જે તમે એક્ઝામ દેવા જવાના જ ને એમાં 100 માંથી 5 તો હશે, હું એમ નથી કહેતો આમાંથી 100 માંથી 5 નહીં હોય, પણ એ વાતની ગેરંટી છે, ખાતરી છે કે યસ આ 100 ક્વેશ્ચન તમે કોઈ પણ એક્ઝામ આવનારી દેવા જવાના હોય, તમે ગૌણ સેવા પસંદગી મંડળની દેવા જવાના હોય, તમે પંચાયત બોર્ડ, કોઈ પણ એક્ઝામ, ગુજરાત સરકાર, ગુજરાત કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, કોઈ પણ કે જેમાં ઇંગ્લિશ પૂછાય છે, યસ, તો એ જે તે એક્ઝામની અંદર તમને આ 100 એ 100 ક્વેશ્ચન 110% હેલ્પફુલ થશે. કેમ કે એક ક્વેશ્ચનનો આપણે કોન્સેપ્ટ સમજવાના છીએ. ઓવરઓલ આમ જનરલ ટોપિક્સ હોય ને કે ભાઈ કોઈ પણ એક્ઝામ હોય કે જેમાં ઇંગ્લિશ પૂછાય છે એમાં યસ આ ટોપિક તો હોય જ તે, એ સિલેક્ટેડ ટોપિક્સના મિક્સમાં અહીંયા 100 ક્વેશ્ચન કાઢેલા છે. આ મહા મહેનતથી કાઢેલા છે, મતલબ રેન્ડમ ક્યાંકથી ક્વેશ્ચન ઉપાડી અને અહીંયા નથી લાવ્યો. આનો મતલબ શું થયો કે આજનો સેશન તમને માત્ર 100 ક્વેશ્ચન નહીં આપે, તમને 100 કોન્સેપ્ટ નહીં આપે. 100 ક્વેશ્ચનમાં રહેલા એક ક્વેશ્ચનની અંદર 2-3 કોન્સેપ્ટ છુપાયેલા હશે. યસ, એ બધા જ કોન્સેપ્ટને આપણે નિરાતે ડિસ્કસ કરશું. તમારું લેવલ બેઝિકનું હોય, તમને થોડુંક મીડિયમ ઇંગ્લિશ ફાવે છે, કંઈ પણ લેવલ હોય, તમને કોઈ ક્વેશ્ચન સમજાશે એ હું જવાબદારી લઉં છું. તો યસ, તમે જો તૈયાર હોય આજના સેશન માટે તો ધીરજ રાખી આજનો સેશન અટેન્ડ કરો. બને તો 2 કટકામાં આખો સેશન જોઈ લેવો. એક બેઠકમાં આખો સેશન જોઈ લો એમ નથી કહેતો, પણ પછી એમ ન થાય કે 10 મિનિટ આપણે અટેન્ડ કર્યો પછી કાલે વાત, પછી પરમ દિવસે વાત, નહીં. વધુમાં વધુ 2 થી 3 કટકામાં આખો સેશન તમારે કમ્પ્લીટ કરવાનો છે. તમે નોટ્સ જો સાથોસાથ બનાવતા જાઓ તો બેટર છે, આનાથી વધારે કંઈ બેસ્ટ ના હોય. શરૂ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આજનો ક્વેશ્ચન નંબર 1. ધ્યાન આપજો, દરેક પ્રશ્ન કંઈક નવું શીખવાડીને જશે, તમે શીખેલા ટોપિક્સનું રિવિઝન કરાવીને જશે. શું કહે છે ક્વેશ્ચન? વી બ્લેન્ક અ ન્યૂ હાઉસ બાય નેક્સ્ટ યર. મને છે ને ગ્રામરમાં ટેન્સ નામનો ટોપિક આવે ને એટલે મજા જ આવે. કેમ? તો કે ભાઈ ટેન્સમાં છે ને લોજિક છુપાયેલા હોય. આ ક્વેશ્ચન જ જોઈ લો. આ ક્વેશ્ચનમાં લાસ્ટમાં લખ્યો છે સમય કે નેક્સ્ટ યર, મતલબ કે આવતા વર્ષે. સાંભળજો ધ્યાનથી, હળવે હળવે. નેક્સ્ટ યર મતલબ આવતા વર્ષે, તો આવતું વર્ષ મતલબ આ ફ્યુચરનો સમય થયો, ભવિષ્યનો સમય થયો ભાઈ. યસ સર. તો બાય પછી તમને આપેલા ક્વેશ્ચનમાં બાય પછી જ્યારે ફ્યુચર ટાઈમ આપે છે ત્યારે આપેલા પ્રશ્નમાં હંમેશા પૂર્ણ ભવિષ્યકાળ હશે. જ્યારે તમને આ પેટર્ન દેખાય બાય પછી ભવિષ્યનો ટાઈમ, ત્યારે આપેલા પ્રશ્નમાં પરફેક્ટ ફ્યુચર ટેન્સ હાજર હોવો જોઈએ. ઓકે, ચેક કરીએ. વી બ્લેન્ક અ ન્યૂ હાઉસ બાય નેક્સ્ટ યર. ઓપ્શન જો વિલ હેવ બોટ, તો આમાં પૂર્ણ ભવિષ્યકાળ છે. સાહેબ મને ખબર કેમ પડે પૂર્ણ ભવિષ્યકાળમાં છે? તો યસ, એના માટે થોડું ઘણું બેઝિક તમને ટેન્સના કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ કે ભાઈ ભવિષ્યકાળ માટે શું જોવે, તો કે શેલ વિલ જોવે. પૂર્ણ ભવિષ્યમાં શું આવે તો કે શેલ હેવ અથવા તો વિલ હેવ પ્લસ V3.
પૂર્ણ ભવિષ્યનો મતલબ શું થાય? તો કે કાં તો શેલ આવે, કાં તો will આવે વાક્યમાં, પ્લસ તો કે સરજી હેવ આવે, પ્લસ તો કે વી ત્રણ V3. તો shall have or will have પ્લસ V3 આ પેટર્ન કેની છે? પરફેક્ટ ફ્યુચર ટેન્સની. પરફેક્ટ ફ્યુચર ટેન્સ અહીંયા કેમ ડિસ્કસ કરીએ? તો કે ક્વેશ્ચનમાં બાય પ્લસ ફ્યુચર ટાઈમ આપેલો છે. ઓકે, તો આવી કંઈક પેટર્ન અહીંયા છે, will have અને બાય નું V3 બોટ. યસ, તો આ કદાચ આવી શકે. ટીક નથી કરી નાખવો. બીજો ક્વેશ્ચન બોટ, તો આ તો ખાલી સિમ્પલ V2 સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ના આવે, આનો આપ. will have અને બ્રોટ આવી શકે, શેલ અથવા will, હેવ અને V3 આ પણ આવી શકે, આને પણ સાઈડમાં રાખીએ. અને આ તો ખાલી બાઇંગ, આ તો આવશે ને. કાં તો આપણો સાચો આન્સર ઓપ્શન એ છે અને કાં તો સાચો ઓપ્શન આન્સર આપણો ઓપ્શન જો ACBD ટાઈપિંગ મિસ્ટેક હે ને, પણ કાં તો આ સાચો આન્સર છે ને કાં તો આ સાચો આન્સર. હવે ક્વેશ્ચન ને આપણે સમજીએ. વી ખાલી જગ્યા અ ન્યૂ હાઉસ બાય નેક્સ્ટ યર. અમે આવતા વર્ષ સુધીમાં એક નવું ઘર, બાયનું ભૂતકાળ અને એનું ભૂતકૃદંત એટલે કે આવડું આ V3 બોટ છે, મતલબ આ ખરીદવું એવા અર્થમાં છે. બાય હોય ને બાય, એનું V2 અને V3 બંને બોટ થાય. તો અમે આવતા વર્ષ સુધીમાં નવું ઘર ખરીદ્યું હશે, તો આ જવાબ. અને જો આ બ્રોટ કોનું થાય ખબર? બ્રિંગ નું થાય. બ્રિંગ, બ્રોટ અને બ્રોટ. અને બ્રિંગ એટલે તમને ખ્યાલ હશે લાવવું થાય. આઈ બ્રોટ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, મતલબ કે હું માર્કેટમાંથી બજારમાંથી શાકભાજી લાવ્યો. તો આ બ્રિંગ એટલે શું થાય? લાવવું. તો અમે આવતા વર્ષ સુધીમાં નવું ઘર લાવી નાખ્યું હશે કે ખરીદી લીધું? ઘરને લાવવાનું હોય કે ખરીદવાનું હોય? પરચેસ કરવાનું હોય, બાય કરવાનું હોય? એનો સીધો મતલબ એમ કે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પેટર્ન બાકી બેમાં ફોલો થાય છે. આમાંય તે પૂર્ણ ભવિષ્યકાળ છે, આમાંય પૂર્ણ ભવિષ્યકાળ છે. દેન એ આન્સર કેમ થયો? તો કે ભાઈ એનો અર્થ કંઈક મિનિંગલેસ છે, મતલબ મિનિંગફુલ છે એટલા માટે. આ મિનિંગલેસ છે. ક્લિયર ક્વેશ્ચન? તો તમે જો એક ક્વેશ્ચન ની અંદર તમે એક કોન્સેપ્ટ સમજ્યા પણ તગડો સમજ્યા. હવે કોઈ પણ એક્ઝામ તમે આપશો એની અંદર આ બાય પ્લસ ફ્યુચર ટાઈમ વાળી પેટર્ન ભાળશો, તરત યાદ આવશે પૂર્ણ ભવિષ્યકાળ. ભલે પેપર સેટર તમને પૂર્ણ ભવિષ્યકાળના બે ઓપ્શન આપે, તમે તોય કાઢી શકશો કે ભાઈ મિનિંગફુલ કયું બનશે? તો કયા? રાઈટ આન્સર આ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધીમે ધીમે સ્પીડ વધારશો ને, ધીમે ધીમે. સીધું આપણે AK-47 થી ફાયરિંગ નહીં કરીએ, ધીરે ધીરે પહેલા આપણે શૂટિંગ કરતા શીખીએ. બિફોર દે રીચ ધ સ્ટેશન, તેઓ સ્ટેશને રીચ એટલે પહોંચવું. તેઓ સ્ટેશને પહોંચે એ પહેલા, બિફોર એટલે પહેલા. બિફોર દે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન બ્લેન્ક. તેઓ સ્ટેશને પહોંચે એ પહેલા ટ્રેન લેફ્ટ ને લિવિંગ ને લેફ્ટ મતલબ કે વહી ગઈ. એ લોકો સ્ટેશને પહોંચે એ પહેલા ટ્રેન વહી ગઈ. યાદ રાખો, જ્યારે તમને ભૂતકાળના બે વાક્યો આપે, જો અહીંયા ભૂતકાળની જ વાત છે, બિફોર એટલે પહેલા, તો બિફોર ધ રીચ ધ સ્ટેશન, એ લોકો સ્ટેશને પહોંચે એ પહેલા. તો આ બધું ભૂતકાળમાં જ થયું છે. અને ટ્રેન વહી ગઈ, તો ટ્રેન એ ભૂતકાળમાં જ ગઈ છે. યસ. તો જ્યારે તમને ભૂતકાળની બે ક્રમિક ક્રિયા આપે, મતલબ કે ભૂતકાળની અંદર પાસ્ટમાં કોઈ પણ બે એક્શન લાઈનમાં થઈ છે. હવે ગમે એ બે એક્શન લાઈનમાં થાય એટલે કોન્સેપ્ટ શું હોય ખબર છે? એક ક્રિયા પહેલા થાય અને બીજી ક્રિયા પછી થાય. પહેલા એક ક્રિયા થઈ હોય અને પછી એક. હું તમને એમ કહું કે જેઠાલાલ સવારે 10 વાગે જાગ્યો અને 11 વાગે ગડા ઇલેક્ટ્રોનિક્સ પહોંચ્યો. તો 10 વાગે જાગ્યો અને 11 વાગે ગડા ઇલેક્ટ્રોનિક્સે પહોંચ્યો. બે ક્રિયા થઈ, બે ભૂતકાળની છે. હવે એક પેલી ક્રિયા થઈ છે, એ કઈ? તો કે ઈ જાગ્યો, જેઠિયો જાગ્યો ને ઈ પેલા કામ થયું છે, અને ગડા ઇલેક્ટ્રોનિક્સ પહોંચ્યો ને ઈ બીજું કામ થયું. રાઈટ? એવી જ રીતે અહીંયા ટ્રેન છે, અમે અહીંયા સ્ટેશને પહોંચ્યા, ઈ પેલા ટ્રેન વહી ગઈ, મતલબ અહીંયા પેલું કામ કયું થયું છે? અમે સ્ટેશને પહોંચ્યા ઈ થયું છે કે ટ્રેન પેલા વહી ગઈ છે? તો કે ભાઈ ટ્રેન વહી ગઈ છે એટલે તમે અફસોસ કરીને બોલીએ છીએ અમે પોઈગા નહીં, પેલા ટ્રેન વહી ગઈ. અમે પોઈગા, ઈ પેલા ટ્રેન વહી ગઈ, મતલબ કે ટ્રેન તો પેલા વહી ગઈ જ ભાઈ. અને અમે પહોંચ્યા ક્યારે? તો કે ભાઈ અમે પછી પોઈગા, ટ્રેન પેલા વહી ગઈ. તો તમારે આવું ઓળખવાનું કે ભૂતકાળની બે ક્રિયાઓ જ્યારે તમને આપે ત્યારે કઈ ક્રિયા પહેલા થઈ છે અને કઈ ક્રિયા પછી થઈ છે. તો અમે સ્ટેશને પહોંચ્યા એ બીજી ક્રિયા છે અને રેલગાડી વહી ગઈ એ પહેલી ક્રિયા છે. ભાઈ બંધા ઓળખીને શું કરવાનું? તો ભાઈ ઓળખીને એમ કરવાનું કે ભૂતકાળની બે ક્રિયામાંથી જે ક્રિયા સૌથી પહેલા થઈ છે એ પહેલા થયેલી ક્રિયાને પૂર્ણ ભૂતકાળમાં લઈ લેવાની. કેમાં લઈ લેવાની?
પૂર્ણ ભૂતકાળમાં લઈ લેવાનું. તો આ વૈધું ઈ કેમ આવે? સીધી વાત છે, સાદા ભૂતકાળમાં આવે. આ સાદો ભૂત છે, આ પૂરું ભૂત છે, આખે આખું ભૂત છે. પૂર્ણ ભૂતકાળ એટલે તમને ખ્યાલ હશે કે હેડ પ્લસ V3 આવે. હેડ પ્લસ V3 મતલબ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને સાદા ભૂતમાં શું આવે? ઓનલી V2, માત્ર V2. ઓકે. બિફોર દે રીચ ધ સ્ટેશન બીજી ક્રિયા હોય. સાદો ભૂતકાળ, અહીંયા સાદો ભૂતકાળ છે કે નથી? રીચ્ડ એટલે V2 છે કે નથી? યસ છે, સાદો ભૂત છે. તો આપણે આન્સર ગોતવો ટ્રેનનો. ટ્રેન વાળી પહેલી ક્રિયા, તો પહેલી ક્રિયામાં પૂર્ણ ભૂત હોય મતલબ હેડ પ્લસ V3. તો ટ્રેનમાં હેડ પ્લસ V3 આમાં નથી, આમાં નથી, આમાં છે, આમાં નથી. ઓપ્શન સી. બિફોર ધ રીચ ધ સ્ટેશન, તેઓ સ્ટેશને પહોંચ્યા એ પહેલા ધ ટ્રેન હેડ લેફ્ટ. ધ ટ્રેન હેડ લેફ્ટ, એ પહેલા ટ્રેન વહી ચૂકી હતી. હવે જો અહીંયા તમને શું લાગ્યું હોય? ભલા માણા, અવડો આમ તો સવાલ સોલ્વ કરવા એટલું બધું યાદ રાખવાનું? એકવાર વિચારો, એક વખત આ કોન્સેપ્ટ તમને આવડી ગયો, 5 મિનિટ લાગી હશે આ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ સમજતા. પણ તમે જેટલી એક્ઝામ આગળ આપશો એમાં ક્યાંક ને ક્યાંક આ કોન્સેપ્ટના આધારિત પ્રશ્ન પૂછાઈ ગયો. તમે આમ કરીને આમ આન્સર આપશો કે ભાઈ બે ક્રિયા ભૂતકાળની બિફોર છે, પેલા કઈ થઈ છે, પેલા કઈ થઈ છે, ત્યાં ખાલી જગ્યા છે તો પૂર્ણ ભૂતકાળ વાળું ગોતો. અહીંયા હેડ લેફ્ટ આપેલું હોત અને અહીંયા તમને ખાલી જગ્યા આપે, એક્ઝામમાં અહીંયા ખાલી જગ્યા આપે, રીચ નો આપેલું હોત તોય ખબર પડે કે પેલા ટ્રેન ગઈ છે એનો મતલબ સ્ટેશન તેઓ પછી પહોંચ્યા હશે, મતલબ આ બીજી ક્રિયા થઈ છે. અને બીજી ક્રિયા થઈ હોય ને સાદો ભૂત છે, સાદા ભૂત વાળો ઓપ્શન કયો આવે? તો કે ભાઈ રીચ. તો અહીંયા લેફ્ટ વાળા ઓપ્શન ન હોત તો રીચ વાળા હોત. રીચ કે રીચ્ડ કે હેડ રીચ્ડ કે એવા બધા. તો એ આન્સર તમે આપી શકે આ ખાલી જગ્યા. મતલબ કે એક કોન્સેપ્ટ તમે શીખો છો, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જોયા હશો કે એકવાર મસ્ત મજાનો સિલેબસ આખો એનો કમ્પ્લીટ કવર કરી લે, પછી લાઈનમાં 6-7 એક્ઝામ પાસ કરે. એના પાછળનું રીઝન શું? એના કોન્સેપ્ટ પહેલા એકવાર મસ્ત ક્લિયર છે, ધેન એ મતલબ જોરદાર પ્રેક્ટિસ ઉપર પ્રેક્ટિસ કરે છે, મસ્ત રિવિઝન કરે છે. તો આ કોન્સેપ્ટને યાદ રાખવાનો, ક્યાંક નોટ ડાઉન કરવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન. જીત એન્ડ નોટ યુ બ્લેન્ક વોન ધ પ્રાઇઝ. જોરદાર મજાનો ક્વેશ્ચન, બહુ બધી એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. જીત એન્ડ નોટ યુ, હું તમને ટાઈમ આપું, ચલો 10 સેકન્ડ નહીં 15 સેકન્ડનો. તમે આનો આન્સર ખાલી મનમાં નક્કી કરો. તમારી સેકન્ડ સ્ટાર્ટ. ટાઈમ અપ. ઓકે, ધ્યાન આપજો. આનો સાચો આન્સર પહેલા હું તમને કહી દઉં એટલે કે તમને હાશકારો થાય અને ખોટો પડે તો તમે મસ્ત મજાનું ધ્યાન રાખીને સમજો. સાચો આન્સર આનો આવે હેઝ. નો હોય ભાઈબંધી કે જીત ને આન તેન બે જણા છે તો એ તો આર કે હેવ કે એવું ન આવે, ના નો આવે. ત્રણે ત્રણ ઓપ્શન ખોટા છે. હેઝ આપણો સાચો આન્સર છે. કેમ? હવે ધ્યાનપૂર્વક સમજવાનું. ભાઈ આ સેન્ટેન્સ ધ્યાનથી વાંચો ને તો આને આમ વચાય, જીત એન્ડ નોટ યુ વોન ધ પ્રાઇઝ. જીત પ્રાઇઝ જીતો છે એન્ડ નોટ યુ તમે નહીં. મતલબ આ અલ્પ વિરામ છે ને, પોઝ લેવાનો વાંચતી વખતે. જીત નોટ યુ વોન ધ પ્રાઇઝ, મતલબ કે જીત ઇનામ જીતો છે, તમે નહીં. આ અલ્પ વિરામનો મતલબ શું છે? તો કે ભાઈ આ જીત માટેનું વાક્ય છે. આ જે પ્રાઇઝ જીતો છે એ તમે નથી જીતા. કોણ જીત જીતો? મતલબ કે જીતને આપણે અહીંયા બોલવાનું હોય પણ અહીંયા પેપર સેટર આપણને અહીંયા આપે છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ કે બે જણા છે તો કે આર આવતું હશે. નહીં, આ વાક્ય જે છે એ કોના માટે છે? જીત માટે છે. કોના માટે? જીત. તો જીત એકલો છે, એકલો હોય તો આર કોઈ દિવસે ન આવે. વોન મતલબ કે જીત્યો છે, એ પેલા જીતી ગયો હોય ભાઈ, પેલા જીતી ગયો છે તો પછી ભવિષ્યકાળનું વિલ નો આવે. જીત એકલો છે એટલે એની હારવાર હેવ નો આવે. હેવ તો ક્યાં આવે? તો કે ભાઈ આઈવી યુ ધે અથવા તો બહુવચન પ્લુરલ નાઉનમાં હેવ આવે. અહીંયા હેઝ છે અને જીત હારવાર હેઝ આવે કે ન આવે? હા, જીત છોકરો છે એ હી છે અને હી સાથે હેઝ આવે. હી હેઝ મતલબ કે જીત હેઝ વોન ધ પ્રાઇઝ. સાચો આન્સર હેઝ આટલા માટે છે. જીત હેઝ વોન ધ પ્રાઇઝ એન્ડ નોટ યુ. જીત પ્રાઇઝ જીતો તમે નહીં. પણ જો અહીંયા પાછો ક્વેશ્ચન આ રીતે હોય ને કે ભાઈ અલ્પ વિરામ નથી અને સીધું આમ છે, જીત એન્ડ યુ ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ, તો આન્સર પાછો ચેન્જ થઈ જાય. જીત એન્ડ યુ તો અહીંયા બે જણા થઈ ગયા કે જીત અને તમે બંને
જો બે જીત્યા હોય તો પછી હેઝ નો આવે, તો શું આવે? જીત એન્ડ યુ. તો આ બહુવચન થયું. અહીંયા જીત એન્ડ યુ તો છે સાહેબ, ના, જીત એન્ડ નોટ યુ, અને પાછું અહીંયા અલ્પ વિરામ છે. જીત જીતો છે એન્ડ નોટ યુ, તમે નહીં. તો આ ખાલી જીતવાનું કામ કોણ કર્યું? જીતે. તો આ જીત માટે ખાલી જગ્યા થઈ ને, એટલા માટે હેઝ આવ્યું. અહીંયા તો બે જણા જીતે જીતો ને તમે જીતા, તો હેવ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લેન્ક ઇન ઘોસ્ટ. ઘોસ્ટ એટલે ભૂત થાય. અમી મંજુલિકા. ધ્યાન આપો. 4 ઓપ્શન. ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? શું તમે ભૂતોમાં માનો છો? આર યુ બિલીવિંગ ઇન ઘોસ્ટ? શું તમે ભૂતોમાં માની રહ્યા છો? આઈએનજી એટલે કામ ચાલુ. શું તમે ભૂતોમાં માની રહ્યા છો? આપણે કોઈને આવું કહીએ, તમે ભૂતોમાં માની રહ્યા છો, એ કે ના ના અત્યારે તો આ 2-5 મિનિટમાં નથી માની રહ્યો, પણ કદાચ 7-8 મિનિટ પછી માની રહ્યો હોઈશ. આવું ન આપણે બોલીએ. કાં તો સિમ્પલ આવું બોલીએ કે શું તમે ભૂતોમાં માનો છો? આવું કોઈ દિવસે નહીં કે માની રહ્યા છો. એ શું આવે? ના, એ નો આવે. ડીડ યુ બિલીવડ? જો એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખો, ક્યાંય પણ તમને ડુ, ડઝ અથવા ડીડ દેખાય, શેલ અથવા વિલ દેખાય, અથવા શેલ વિલ જેવા બીજા કોઈ પણ મોડલ, કેન હોય, કુડ હોય, વિલ હોય, કોઈ પણ, તો આ બધી વસ્તુ એવી છે ને ભાઈ કે એની પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવે. મતલબ ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ. હેવ હેઝ હેડ માં નહીં, હેવ હેઝ હેડ માં તો V3 આવે. ડુ, ડઝ, ડીડ, શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, આ બધા પછી હંમેશા શું આવે? V1. પ્લે આવે, પ્લેડ નો આવે. સ્પીક આવે, સ્પોક નો આવે. ઓકે, આ કોન્સેપ્ટ. અહીંયા ડીડ છે અને અહીંયા બિલીવડ છે, તો ડીડ આવે તો પછી V1 આવવું જોઈએ. બિલીવડ થોડું આવે. આ V2 અથવા V3 છે, એ તો નો આવે ને ભાઈ. ડુ, ડઝ કે ડીડ પછી V1 આવવું જોઈએ. આ ઓપ્શન એટલા માટે નીકળો કે અહીંયા V1 નથી, આ V1 નથી. અહીંયા જો એમ યુ બિલીવિંગ, એમ યુ આ શું આવે? એમ યુ એમ એવું કોઈ દિવસે આવે? આઈ એમ આવે. યુ એમ આવે કોઈ દિવસે નો આવે. તો આ ઓપ્શન તો આ એમ ના હિસાબે નીકળી ગયો. તો આ નીકળી ગયો. વૈધો કયો? ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? શું તમે ભૂતોમાં માનો છો? ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ. ક્યારેક આપણે અઘરા લેવલનું ગ્રામર છે એ કરીને જતા હોય ને એક્ઝામમાં ફુદ્દા જેવું પૂછાય, તો એ ફુદ્દા આપણા ફોતરા કાઢી નાખે. સમજાય? તો બહુ અઘરું જ પૂછાય એવી માન્યતા ના રાખવી. બધા લેવલનું ગ્રામર એક્ઝામમાં પૂછાય. યસ, આપણી તૈયારી હોવી જોઈએ કે હોરા નીકળે. સવાલ સમજો. ધે બ્લેન્ક ન્યૂ બિઝનેસ ફોર 5 years. તેઓ 5 વર્ષથી નવો ધંધો સ્ટાર્ટ છે, મતલબ કે કંઈક શરૂ કરે. બરાબર. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમને આપેલા પ્રશ્નમાં સમય આપે, છેલ્લે 5 years આપે, 4 years આપે, 2 minutes આપે, કંઈ પણ આપે, તમને આપેલા ક્વેશ્ચનમાં સમય આપે અને એ સમયની પહેલા ફોર અથવા સિન્સ આપે. 4 અથવા સિન્સ પ્લસ તમને આપે સમય, ટાઈમ આપે. તો આ પેટર્ન જ્યારે દેખાય ને 4 અને સિન્સ પછી સમય, એનો મતલબ એમ થયો કે આપેલું વાક્ય કાં તો કોઈ પણ જાતના પરફેક્ટ ટેન્સનું હશે, પૂર્ણકાળનું હશે, અથવા ચાલુ પૂર્ણકાળનું હશે. સાથોસાથ યાદ રાખતા જાઓ. જો માત્ર આટલો કોન્સેપ્ટ ખ્યાલ હોય તો કેટલા બધા ક્વેશ્ચન સોલ્વ થાય, તમે ધીમે ધીમે જોશો. આપણને આપેલા વાક્યમાં સિન્સ અથવા ફોર પછી સિન્સ અથવા ફોર પછી સમય આપેલો હોય તો શું આવે? કાં ચાલુ પૂર્ણકાળ અને કાં તો ખાલી પૂર્ણકાળ. ઓકે ભાઈ, ફોર પછી સમય છે. ઓકે, ફોર પછી સમય કાં તો પૂર્ણ હશે ને કાં તો ચાલુ પૂર્ણ હશે. ક્વેશ્ચન જો હેવ બીન સ્ટાર્ટિંગ, તો આઈએનજી ચાલુ કાળ દેખાડે. ઓકે, અને હેવ બીન એટલે એ પૂર્ણકાળ થયો. તો આ ચાલુ પૂર્ણ, હેવ એટલે વર્તમાનમાં આવે એટલે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. શક્યતા છે કે ઓપ્શન આવીએ કે ચાલુ પૂર્ણ કાળ તો છે, વર્તમાન હોય ભૂત હોય ગમે ચાલુ પૂર્ણ કાળ છે. અહીંયા હેવ સ્ટાર્ટેડ છે. હેવ સ્ટાર્ટેડ મતલબ શું? તો કે હેવ હેઝ વત્તા V3 મતલબ કે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. તો ભાઈ આ આવી શકે પૂર્ણ કાળ છે. અહીંયા ખાલી સ્ટાર્ટેડ છે, આ નો આવે, આ સાદો ભૂતકાળ છે. આપણે અહીંયા ફોર પછી સમય આપ્યો છે, ફોર પછી 5 વર્ષ, તો પછી કા પૂર્ણ આવે કા ચાલુ પૂર્ણ આવે, સાદો ભૂતકાળ નો આવે. આ ડીડ સ્ટાર્ટેડ, તો આવું કઈ તો આવે જ નહીં. ડીડ આવે તો પછી V1 આવવું જોઈએ ને આ V1 નથી, અને એવું આવે તો એ સાદું આ તો નો આવે. 2 ઓપ્શનમાં કયો ઓપ્શન સાચો? હું તમને સમજાવું ગુજરાતી, આન્સર તમે નક્કી કરજો. ધે બ્લેન્ક ન્યૂ બિઝનેસ ફોર 5 years. તેઓ 5 વર્ષથી નવો ધંધો શરૂ
કરી રહ્યા, આઈએનજી એટલે કામ ચાલુ, આમાં ચાલુ પૂર્ણ કાળ છે ને એટલે કામ ચાલુ, તેઓ 5 વર્ષથી નવો ધંધો શરૂ કરી રહ્યા છે. 5 વર્ષથી ધંધો શરૂ કરી રહ્યા મતલબ શું થયું? તો કે ડે 1 એ લોકોએ દુકાને ગયા, નારિયેળ ફોડ્યું, જય માતાજી, પછી શટર ખોલ્યું, ફરડ કરતો ઘરે આવી ગયા. ડે 2 એ લોકોએ ફરી વાર, ના દરરોજ નારિયેળ ન હોય, ચાવી તાળું ખોલ્યું, પછી સીધું આમ શટર ખોલ્યું, ફળ દરરોજ આમ નવો ધંધો ચાલુ કરે, આમ કોશિશ કરે છે ધંધો ચાલુ થઈ જાય. એવું 5 વર્ષથી લોકો કોશિશ કરે છે ધંધો ચાલુ થઈ જાય. They have been starting new business for 5 years. 5 વર્ષથી નવો ધંધો ચાલુ કરી રહ્યા, થાતો નથી મારો બેટો. એવું ન હોય, સમજે? They have started new business for 5 years, કે તેઓએ 5 વર્ષથી નવો ધંધો they have started ચાલુ કર્યો છે. તેઓએ 5 વર્ષથી નવો ધંધો ચાલુ કર્યો છે એમ બોલાય. ચાલુ કરી રહ્યા એટલે 5 વર્ષથી એવો કેવો ધંધો ચાલુ કરતા હશે? સમજાય? તો ઘણા બધા ક્વેશ્ચન ખાલી ગ્રામર થી સોલ્વ ન થાય. જો આમાં તો 2 ઓપ્શન ફીડ બેહતા હતા, ચાલુ પૂર્ણકાળય છે અને પૂર્ણકાળય છે કોન્સેપ્ટ પ્રમાણે. તો આન્સર કયો ટીક કરવો કે આમાં હલવાઈ ગયા? તો તોય આપણી સેન્સ થોડી ઘણી યુઝ કરીએ તો આન્સર આવે કે ધંધો 5 વર્ષ થોડા ચાલુ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને જો ધીમે ધીમે કંઈક નવું શીખવા મળતું હોય કે નહીં ભાઈ, છેલ્લા જેટલા ક્વેશ્ચન સોલ્વ કરી એમાં કંઈક 1-2 વસ્તુ નવી જાણવા મળે, કંઈક અલગ રીતે મજા આવે, શીખવા મળે, તો એને હરવાર યાદ રાખતું જવાનું. તમે એક્ઝામ પાસ કરશો, તમારા ઘરે મતલબ શું માહોલ હશે એને ફીલ કરતા એક ક્વેશ્ચન અટેન્ડ કરવાનો, તો થાકશો નહીં. બાકી તો આ 100 ક્વેશ્ચન પતશે ત્યાં તો કે મતલબ પૂરા પતશે નહીં, જો કે વચ્ચેથી જ થાકી જાઓ, ઊભા થઈ જાશો, પણ એક અંદરથી આમ ચિનગારી હશે ને કે નહીં ભાઈ એ સેલિબ્રેશન મારે સેલિબ્રેટ કરવાનું છે અને એના માટે એક ક્વેશ્ચન ઉપર ધ્યાન આપવાનું છે. બાકી તમે જેમાં ભણો છો એ જ ફોનમાં રીલ્સ પણ આવે છે, તમે જેમાં ભણો છો એ જ ફોનમાં મૂવીઝ પણ બધું આવે છે, પણ યસ એ બધાને તડકે મૂકીને તમે લેક્ચર ઓપન કર્યો છો. તો એક થોડાક દ્રઢ નિશ્ચય સાથે ભણો, મસ્ત મજા આવશે. नेक्स्ट क्वेश्चन. ब्लैंक आई इन हिज प्लेस, अगर मैं उसकी जगह पे होता, मतलब कि जो आई इन हिज प्लेस, जो हूं एनी जग्याए होत, छे नहीं हाको मारे मतलब विचारे, जो हूं एनी जग्याए होत तो शू भाई? तो कि आई वुड नॉट डू इट, तो ये हूं न करे. अगर मैं उसकी जगह पे होता तो मैं वो नहीं करता, मैं ऐसा नहीं करता. જ્યારે આવી હાઇપોથેટિકલ સિચ્યુએશન તમને આપે, આવડવા હું અંગ્રેજીમાં લખી નાખ્યું, હાઇપોથેટિકલ સિચ્યુએશન એટલે તમને ખબર જ છે કાલ્પનિક પરિસ્થિતિઓ આપે. જ્યારે તમને કેવી સિચ્યુએશન આપે? કાલ્પનિક આપે કે ભાઈ જો હું એની જગ્યાએ હોત, હવે આપણે થોડા એની જગ્યાએ છીએ. જ્યારે આવી હાઇપોથેટિકલ સિચ્યુએશન આપે ત્યારે હંમેશા કોઈ પણ કરતા હોય, આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, ही હોય, शी હોય કે ઈટ હોય, રમેશ હોય, રાઘવ હોય, દયા હોય, જેઠો હોય, કોઈ પણ કરતા સાથે જ્યારે હાઇપોથેટિકલ સિચ્યુએશન આપે છે ત્યારે વેર આવે, WERE, વેર આવે. વેર આઈ ઇન હિઝ પ્લેસ, જો હું એની જગ્યાએ હોત, આઈ વુડ નોટ ડુ ઇટ, તો હું એવું ન કરે. હું તમને એમ કહું કે જો હું રાજકુમાર હોત, if I were prince, જો હું રાજકુમાર હોત, I would donate all the money. જો હું રાજકુમાર હોત ને તો મારા પાસે જેટલા બધા પૈસા હોય કે દાનમાં આપી દે. હવે ભાઈ હું રાજકુમાર છું ઈ કે જો હું પ્રિન્સ છું ના, હું પૈસા આપે કે નહીં આપે એની ગેરંટી ના. પણ અહીંયા શું છે તો કે હાઇપોથેટિકલ સિચ્યુએશન છે. જો હું રાજકુમાર હોત, જો હવે છે કે નહીં ભાઈ નથી ખબર આપણને. કલ્પના જ્યારે આવી બધી કરે ત્યારે કોઈ પણ કરતા હોય એની સાથે શું મૂકવાનું? વેર. તો આ કોન્સેપ્ટ છે, યાદ રાખજો. નેક્સ્ટ. કેન યુ ટેલ મી, તમે મને કહી શકશો વાય અમર ખાલી જગ્યા, તમે મને કહી શકશો કે શા માટે અમર ઇઝ લીવ્ડ ધ સ્કૂલ. આ બધું જવા દેવાનું હવે અહીંથી. અમર ઇઝ લીવ્ડ ધ સ્કૂલ, અમર લિવિંગ ધ સ્કૂલ, અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ કે અમર ઇઝ લીવ ધ સ્કૂલ?
જો આવું આવે ને એટલે આમ ચોંટી નહીં જવાનું, એક એક ઓપ્શન કાઢતા જવાના, એલિમિનેશન મેથડનો યુઝ કરવાનો કે આ તો નો જ આવે, આ તો નો જ આવે એમ કરતા છેલ્લે એક કે બે ઓપ્શન વધશે તો એ વિચારશો. હાલો, અમર ઇઝ લીવડ. જો ભાઈ ઇઝ લીવડ એવું કઈ ન આવે, એમિઝાર પછી આઈએનજી આવવું પડે, અને આઈએનજી નો આવે, એમિઝાર પછી આઈએનજી મતલબ કે ચાલુ વર્તમાન કાળ. જો આઈએનજી નો આવે અને અહીંયા છે એવું, જો આ લીવડ એવું તો કઈ આવે જ નહીં. આ જે લીવ છે ને એનું ભૂતકાળનું રૂપ લેફ્ટ થાય, અને ઈડી નો લાગે, લીવ ને લીવડ નો થાય, એટલે આ ઓપ્શન તો આમ નીકળી ગયો. બીજું જો લિવિંગ, અમર લિવિંગ ધ સ્કૂલ, એટલે વચ્ચે કાંઈક તો મૂકો, અમર ઇઝ લિવિંગ ધ સ્કૂલ, અમર વોઝ લિવિંગ ધ સ્કૂલ, કાંઈક તો મૂકો, એમિઝાર વોઝ વેર કાંઈક તો મૂકવું પડે. કઈ નહીં, હું એમ કહું છું કે અમર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ કે અમર પ્લેઇંગ ક્રિકેટ. સીધું આઈએનજી આવે અમર પછી, અમર પછી એમિઝાર કે કાંઈક મૂકવું પડે, અમર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ કાંઈક મૂકવું પડે ને, તો આને તો સીધું અમર પ્લેઇંગ ક્રિકેટ, અમર લિવિંગ ધ સ્કૂલ, કાંઈ મૂક્યું નથી એટલે આ ઓપ્શન નો આવે. અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ, મતલબ કે હેઝ એટલે વર્તમાન અને લેફ્ટ એટલે કે V3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. કેન યુ ટેલ મી, તમે મને કહી શકશો વાય અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ, કે શા માટે અમરે શાળા મૂકી છે? આવી શકે હેઝ વત્તા V3, કાંઈ આની જેવી ગ્રામેટિકલ લોચા નથી, આવી શકે. જોઈ લેવી જ એકવાર. અમર ઇઝ લીવ ધ સ્કૂલ, જો ઇઝ પછી ખાલી લીવ હું કામ આવે? હું તમને એમ કહું છું, આ અમર આવડું, આ ઇઝ અને આ લીવ સાદું રૂપ, એમ આપણે લખીએ અમર ઇઝ પ્લે, અને સ્કૂલના બદલે આપણે ક્રિકેટ લખીએ, એટલે સેન્ટેન્સ તમને સમજાય કે આવું આવે કે ના આવે. અમર ઇઝ પ્લે ક્રિકેટ એવું કોઈ દિવસે આવે? નો આવે. કા ખાલી એમ બોલો અમર પ્લેઝ ક્રિકેટ, કા બોલો અમર પ્લેડ ક્રિકેટ. અમર ઇઝ પ્લે શું થયું? એવું તો ન આવે. તો આ અમર ઇઝ લીવ શું થયું? એવું તો ન આવે. એક જ ઓપ્શન ગ્રામેટિકલી સાચો છે, ઓપ્શન સી. એટલા માટે કેન યુ ટેલ મી વાય અમર હેઝ લેફ્ટ ધ સ્કૂલ? તમે જો એક એક ક્વેશ્ચન જેમ જેમ શીખતા જાઓ ને એમ કોન્સેપ્ટની ક્લેરિટી આવતી જાય. તમે જ્યારે ટોપિક ભણતા હોય, ધારો કે ટેન્સ ભણો છો, તો ટેન્સમાં જે કંઈ પણ આવે છે ભાઈ 11-12 કાળ જે ભણવાના છે, એની ક્યાંથી ઉત્પત્તિ થઈ ને આ કાળમાં શું આવે, નાની વાક્ય રચના શું ને, તો જે તે તમે સમયે તમને બધું સમજાય. પણ ક્વેશ્ચન હામો આવે ને ટકો ખંચવાળો કે ચારમાં કયો આન્સર સાચો હશે? યસ. તો એના માટે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, અને કોન્સેપ્ટ ક્લિયર ખાલી ટોપિક ભણાથી ના થાય. જેટલી પ્રેક્ટિસ મેક્સિમમ આપણે કરીએ એટલો આપણું મગજ ખુલે કે અચ્છા આ ટાઈપના ક્વેશ્ચનને આ રીતે હેન્ડલ કરવા જોઈએ. ક્વેશ્ચન જો, ઇફ યુ ડોન્ટ હરી, જો તમે ઉતાવળ નહીં રાખો ને ભાઈ, ઇફ યુ ડોન્ટ હરી, યુ ખાલી જગ્યા ધ ટ્રેન, તમારી ટ્રેન તમે ચૂકી જાઓ. તો જો તમે ઉતાવળ નહીં રાખો તો ટ્રેન ચૂકી જશો. સીધી વાત છે કે અહીંયા જો ઇફ હોય ને, ઇફ એટલે શરત આવે, શું આવે? કન્ડિશન આવે. ઇફ હોય ને ત્યાં કન્ડિશન આવે, અને કન્ડિશન 4 પ્રકારની આવે. ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સ આવે, ફર્સ્ટ કન્ડિશનલ સેન્ટેન્સ આવે, સેકન્ડ કન્ડિશનલ સેન્ટેન્સ આવે, અને થર્ડ કન્ડિશનલ સેન્ટેન્સ આવે. ઝીરો કન્ડિશનલ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ બધામાં કન્ડિશન દેખાડવા માટે ઇફ નો યુઝ આપણે કરીએ જનરલી. બાકી ઘણા બધા શબ્દો છે, પણ આમ ઇફ નો યુઝ આપણે કરીએ. આ ઝીરો કન્ડિશનલ જો આ 4 વસ્તુ સમજાવું ને ધ્યાનપૂર્વક તમને એકવારે સમજાઈ જાય ને તો સમજવાનું કે તમારું ઇંગ્લિશ સમજવાનું લેવલ બહુ સરસ છે. એકવારે ના સમજાય, ઇટ્સ ઓકે, આઈ વિલ એક્સપ્લેન અગેન. ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સ નો મતલબ શું થાય? તો કે ઇફ પછી જો આ બધામાં 2 વાક્ય આપેલા હોય, કન્ડિશનલ નામનો ટોપિક એક આખો ઇંગ્લિશ ભાષામાં ભણવાનો આવે. શું નામ છે? કન્ડિશનલ્સ. કન્ડિશનલ કયું છે? આ કન્ડિશનલ માથામાં નાખીએ ને એ કન્ડિશનલ નથી. આ શરતના બધા શરતી વાક્યો આવે, કન્ડિશનલ્સ. 4 પ્રકારની આ જે કન્ડિશનલ સેન્ટેન્સ આવે એમાં બધામાં 2 વાક્ય આવે. એક વાક્ય અને બીજું વાક્ય, એક વાક્ય અને બીજું વાક્ય, એક વાક્ય અને 2 વાક્ય આવે. જો ઇફ વાળા વાક્યમાં પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, ડુ ડઝ હોય, સાદા વર્તમાન કાળનું હોય, તો બીજું વાક્ય તે સાદા વર્તમાન કાળનું આવે. આને ઝીરો કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. બીજી પોસિબિલિટી, પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્ય કાળનું આવે.
સાહેબ આ સાદા વર્તમાન કાળનું છે, આને પછી સાદા વર્તમાનનું આવશે બીજું વાક્ય, કે સાદા વર્તમાનનું છે બીજું વાક્ય સાદા ભવિષ્યનું આવશે? ખબર કેમ પડે? સીધી વાત. સનાતન સત્ય જેટલા વાક્યો છે ને ભાઈ, યુનિવર્સલ ટ્રુથ, કે ભાઈ હું જો બરફને ગરમ કરું તો પાણી થાય, પાણીને ગરમ કરું 100 ડિગ્રીએ તો એ ઉકળી જાય, આ બધા સનાતન સત્ય વાક્યો છે. તો એ બધા ઝીરો કન્ડિશનલમાં આવે, મતલબ એ બે સેન્ટેન્સ ફર્સ્ટ કન્ડિશનલ ના, ઝીરો કન્ડિશનલ ના કહેવાય, આના કહેવાય. પણ જો હું અહીંયા જે સિચ્યુએશન છે એ પ્રમાણે વિચારું કે ઇફ યુ ડોન્ટ હરી, જો તમે ઉતાવળ નહીં રાખો તો સીધી વાત છે, તો તે ઉતાવળ નહીં રાખો શું? તો કે ભવિષ્યમાં તમે ટ્રેન ચૂકી જશો. અત્યારે ઉતાવળ નહીં રાખો તો ટ્રેન ક્યારે ચૂકશો? ફ્યુચરમાં ચૂકશો ને. હજી ટ્રેન ચૂક્યા નથી, પણ અત્યારે તમને ચેતવણી આપું છું, જો ઉતાવળ નહીં રાખો તો ચૂકી જાશો, મતલબ કે ભવિષ્ય. તો અહીંયા સાદો વર્તમાન છે, ઉતાવળ નહીં રાખો તો ભવિષ્યમાં કંઈક થવાનું. તો આ સેન્ટેન્સ આપણને જે આપેલું છે એ ફર્સ્ટ કન્ડિશનલ નું આપેલું છે. સમજાણું? હજી બે કન્ડિશનલ આવે, એની અંદર કઈ રીતનું આવે તો કે ભાઈ અહીંયા તમને સાદો ભૂત આપેલો હોય તો અહીંયા છે એ કુડ ને વુડ ને એવા બધા શબ્દ વાળો ઓપ્શન ગોતવાનો. સમજાય? અને અહીંયા જો તમને પૂર્ણ ભૂતકાળ આપેલો છે, પૂર્ણ ભૂતકાળ આપેલો છે, તો અહીંયા બધે રીતે તમારે કુડ અને વુડ ને એ બધું તો હશે જ, પણ એના પછી હેવ હશે અને એના પછી વી ફ્રી હશે. તમને આખું કન્ડિશનલ સમજવું હોય સાહેબ, આ ઇન્ટરેસ્ટિંગ તો છે મારે બધું કંઈક શીખવાડો. તો ઇફ વાળા કોઈ પણ એક્ઝામના ક્વેશ્ચન એક ઘાયે સોલ્વ કરી શકો. અને આ ટોપિક માત્ર ને માત્ર 30 મિનિટે ના થાય ટોપિક સમજતા. પણ આ સેશનમાં આપણે આખો ટોપિક નહીં લઈએ, અત્યારે ક્વેશ્ચન પૂરતું જેટલું જરૂરી છે એટલું મેં અહીંયા લખેલું છે. તમારે ભણવું હોય આ ટોપિક, દેન યુ કેન કમેન્ટ ડાઉન, આપણે સેશન લાવશું. ડન. ફિલહાલ આપણે આ ક્વેશ્ચન ઉપર આવી, આપણને ખબર પડી કે ભાઈ અત્યારે આમાં સાદો વર્તમાન છે, પેલા વાક્યમાં સાદો વર્તમાન છે, ઇફ વાળું શરતી વાક્ય છે. અહીંયા સાદો વર્તમાન હોય તો બે પોસિબિલિટી, ફરીવાર સાદો વર્તમાન આવે અથવા તો સાદો હવે ભવિષ્યકાળ આવશે. અહીંયા સાદો ભવિષ્યકાળ આવશે, ખબર પડી, કેમ કે તમે જો અત્યારે ઉતાવળ નહીં રાખો તો ભવિષ્યમાં ટ્રેન ચૂકશો, મતલબ અહીંયા સાદો ભવિષ્ય આવવો જોઈએ. તો ઓપ્શનમાં ગોતો સાદો ભવિષ્ય છે કે નહીં? હા, વિલ મિસ છે. હા, વિલ પછી મિસ્ડ નું આવે ભાઈ, વિલ મિસ. ઓપ્શન એ, ઇફ યુ ડોન્ટ હરી યુ વિલ મિસ ધ ટ્રેન. સમજાય? આના પછીનો ક્વેશ્ચન શું કહે છે? અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ, બ્લેન્ક ગ્રેઝિંગ એટલે ચરવું થાય, ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નાઉ. આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે હું તમને 15 સેકન્ડ આપું છું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ટાઈમ અપ. તમે કદાચ તો આમ 1 સેકન્ડમાં જવાબ નક્કી કરી નાખ્યો હશે. સમજો, હું તમને સીધો જવાબ જ કહી દઉં એટલે તમને છે ને પેલા હાશકારો થાય, અને કાં તો મેં કીધું એમ ધ્યાનથી સમજવામાં. આ ત્રણેય નો આવે, ઈઝ આવે. એ કે નો હોય સાહેબ, બે ગાયો નથી, એક જ ગાય છે. જો ધ્યાનથી સાંભળો, અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ એટલે અહીંયા કાળી ધોળી ગાય આવે ને, જે ઓલી ભેગી અમૂલ વાળી, એની વાત કરું છું. અ બ્લેક કાવ, અ વ્હાઇટ કાવ, એમ બે ગાયું નહીં, એક ગાય છે એના વિશે કહું છું કે બ્લેક એન્ડ વ્હાઇટ છે. તો એ જે બ્લેક એન્ડ વ્હાઇટ ગાય છે ને એના વિશે, અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નાઉ. એ મેદાનમાં ચરી રહી છે. તો આ એક જ ગાય છે, બ્લેક એન્ડ વ્હાઇટ આખી એક જ ગાય છે. એક ગાય હોય તો ઈઝ આવે કે આર આવે? શું આવે? ઈઝ જ આવે. સાહેબ કે તો એક વચન હોય તો કે વોઝ આવી કે ને, વોઝ કેમ ન આવ્યું? કેમ ઈઝ જ આવ્યું? તમને કેમ ખબર? વર્તમાન કાળ. મેં અહીંયા વાંચ્યું નાવ, નાવ એટલે અત્યારે, અત્યારે એટલે કયો કાળ? વર્તમાન, એટલા માટે ઇઝ. નેક્સ્ટ, ધે બ્લેન્ક ન્યુ બિઝનેસ ફોર 5. આ ક્વેશ્ચન આવી ગયો, હમણાં જ આવ્યો, યાદ આવે છે તમને? 4 અથવા સિન્સ પછી ટાઈમ આપેલો હોય તો કાં તો પૂર્ણ કાળ આવે અને કાં તો ચાલુ પૂર્ણ કાળ આવે. હમણાં આવ્યું હતું, બેઠો આ જ ક્વેશ્ચન હતો, આ રિપીટ થયો છે. તો ચાલુ અથવા પૂર્ણ કાળ, તો અહીંયા જોઈએ બિઝનેસ, આ બે તો નહોતા જ આવતા, આપણે કાઢ્યા, કેમ કે આ ચાલુ પૂર્ણ કાંઈ નથી. આ બેમાં દેખાય છે, આ ચાલુ પૂર્ણ છે ને અહીંયા ખાલી પૂર્ણ. એમાંથી ના ધંધો 5 વર્ષ ચાલુ કરી રહ્યા ન હોય, ચાલુ કરી નાખ્યો હોય, તો આ નો આવે. ઓપ્શન બી. નેક્સ્ટ, વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી 2 નાવ. અને પછી બાહુબલી ફિલ્મ ને આગળ લીધી છે, મતલબ આમાં પેસિવ કરવાનું કે છે. આ ક્વેશ્ચન એક્ટિવ પેસિવ નો છે, આનું આપણે પેસિવ કરવાનું છે.
કેમ થાય? તો કે ભાઈ આ કરતા છે વી, આર વોચિંગ એ આખું આપણું વર્બ છે, ખાલી વોચિંગ એ આપણું મેઇન વર્બ છે, આ ટુ બી નું રૂપ છે. ધ ફિલ્મ બાહુબલી 2 આ આખું આપણો ઓબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ છે અને આવડું આ વર્બ છે. નાવ એ અધર વર્ડ છે, તો નાવ ન્યાના ન્યા જ રે, નાવ ન્યાના ના જ રે. ધ ફિલ્મ બાહુબલી 2 એ આખો જે ઓબ્જેક્ટ છે ઈ આ સબ્જેક્ટ વી ની જગ્યાએ આવે તો વી છેલ્લે જાય તો બાયસ જાય, તો પેલા ધ ફિલ્મ બાહુબલી 2 આગળ આવે. આમાં આવ્યું, આમાં આવ્યું, આમાં નું આવ્યું, આમાં નું આવ્યું, બે ઓપ્શન છે. અહીંયા આઈએનજી છે, જે વાક્યમાં આઈએનજી આવે તો એનું પેસિવ થાય ને તો એનું બિંગ થઈ જાય, આઈએનજી નું પેસિવ બિંગ થઈ જાય, અને જે મૂળ શબ્દ હોય વોચ એનું V3 એટલે કે વોચડ થઈ જાય. આઈએનજી જ્યાં આવે ને ભાઈ, આઈએનજી એનું બિંગ થઈ જાય. તો આમાં બિંગ છે ક્યાંય નથી, આમાં બિંગ છે હા, વોચ નું વોચ થયું છે હા, પછી વી લાસ્ટમાં ગયું તો બાય કરીને અસ થયું છે હા, નાવ નું નાવ છે હા, ઓપ્શન બી. શું આમાં કોન્સેપ્ટ આપણે શીખ્યા? તો કે ભાઈ ચાલુ કાળનું પેસિવ. ચાલુ કાળ એટલે શું? તો કે કોઈ પણ વાક્યમાં આઈએનજી વાળો શબ્દ આવે તો એ શબ્દનું આપણે બિંગ કરી નાખવાનું, અને પછી પેસિવના રૂલ પ્રમાણે V3 તો થાય જ તે. એક્ઝામ્પલ આપું, પ્લેઇંગ લખેલું હોય, આપેલા પ્રશ્નમાં પ્લેઇંગ હોય અને એક્ટિવ પેસિવ નો પ્રશ્ન હોય, તો પેલા આઈએનજી નું બિંગ કરો, શબ્દ મૂળ વધશે પ્લે, તો પ્લે નું શું થાય? પ્લેડ. તો પ્લેઇંગ ઈ પેસિવમાં બિંગ પ્લેડ થઈ જાય, સિંગિંગ ઈ પેસિવમાં બિંગ સંગ થઈ જાય, સ્પીકિંગ એ પેસિવમાં બિંગ સ્પોકન થઈ જાય. ડન છે. તમારે એક્ટિવ પેસિવ બહુ સરસ રીતના સમજવું હોય ને તો ચેનલની અંદર એક્ટિવ પેસિવ વોઇસના લગભગ 5 સેશન અપલોડ કરેલા છે. યસ, 5 સેશન લાઈનમાં તમે જોઈ નાખો ને, એક્ટિવ પેસિવમાં ભૂક્કા કાઢો, કોઈ પણ એક્ઝામમાં ભૂક્કા કાઢો. વધીએ છીએ આગળ. શી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક. પેસિવ કરવાનું છે. શી સબ્જેક્ટ છે, ધીસ વર્ક ઓબ્જેક્ટ છે, ધીસ વર્ક આગળ આવવું જોઈએ, નથી આવ્યું, આવ્યું છે, આવ્યું છે ને આવ્યું છે. હેઝ તો હેઝ નું હેઝ જ રહેશે, વોઝ નહીં થઈ જાય. તો બે ઓપ્શન વૈદા, કાં તો બી અને કાં તો ડી. અહીંયા બીન ફિનિશ્ડ બાય હર કર્યું અને ટુ બી ફિનિશ્ડ બાય હર કર્યું. યાદ રાખો એક વાત, જીવનમાં હંમેશા જ્યારે તમને આપેલા વાક્યનું પેસિવ કરવાનું કે અને એમાં ટુ પ્લસ ક્રિયાપદ આપે, હલ્લો, ટુ પ્લે આપે, ટુ સ્પીક આપે, કઈ પણ આપે, ટુ રાઇટ આપે, કઈ પણ આપે, તો તમારે શું કરવાનું છે પેસિવ કરતી વખતે? તો કે ભાઈ ટુ પ્લસ ક્રિયાપદ આવ્યું એટલે એનું પેસિવ ટુ તો રહે જ તે, પછી આ પ્લેનું જે પ્લેડ થાય એ તો થાય જ તે V3, પણ વચમાં બી લાગે તો ટુ પ્લે, તો જવાબમાં ટુ બી પ્લેડ, ટુ સ્પીક તો જવાબમાં ટુ બી સ્પીક સ્પોક અને V3 સ્પોકન, ટુ રાઇટ તો જવાબમાં ટુ તો રહે જ તે, રાઇટ રોટ અને રિટન તો થાય જ તે, તો વચ્ચે શું આવે? બી. તો ટુ પ્લસ વર્બનું પેસિવ શું થાય? ટુ બી પ્લસ V3. ટુ પ્લસ વર્બ, આ કોન્સેપ્ટ અહીંયા લખી દઉં, ટુ પ્લસ V1 આપે, જો અહીંયા આપ્યું છે યસ, તો એનું પેસિવ શું થાય? એનું પેસિવ થાય ટુ બી પ્લસ V3. આ એક્ટિવ વોઇસમાં છે અને આ પેસિવ વોઇસમાં છે. ધ્યાનથી સમજજો મેં અહીંયા શું કીધું છે, એટલે તમને સમજાશે કે આનો આન્સર ટુ ફિનિશ છે તો શું આવે? ટુ બી ફિનિશ્ડ. સમજાણું કે ટુ નું ટુ, ફિનિશ નું ફિનિશ્ડ, અને ટુ પ્લસ વર્બ છે એટલે વચ્ચે બી લખી નાખો. ટુ બી ફિનિશ્ડ આમાં નથી, ટુ બી ફિનિશ્ડ આમાં છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્લિયર? તો આ ઝીણા ઝીણા કોન્સેપ્ટ છે એ જ તો આપણને મદદ કરશે એક એક માર્ક વધારવામાં, અને એક એક માર્ક માટે આવી રીતે મથશું ત્યારે તો એક્ઝામ કરેક્ટ થશે, કેમ કે એક એક માર્કની કોમ્પિટિશન છે. હવે હકીકતમાં પોઈન્ટ્સમાં કોમ્પિટિશન છે. ધ્યાન આપો. વન શુડ કીપ વન્સ પ્રોમિસીસ. બહુ મસ્ત ક્વેશ્ચન. વન્સ પ્રોમિસીસ આગળ આવે, વન છે એ લાસ્ટમાં જાય તો વન્સ પ્રોમિસીસ તો ક્યાં આગળ ન થાય, કે આમ ઓપ્શન એ ટીક કરવા દે. ના, વન્સ નીકળી ગયું, પ્રોમિસીસ શું વાંધો? ચારેયમાં પ્રોમિસીસ તો છે જ તે ને, મતલબ ચારમાંથી એક તો સાચો આન્સર હશે જ. ઓકે, પ્રોમિસીસ આગળ આવ્યું. શુડ, શુડ, શુડ બધે આમનો આમ. અહીંયા શુડ નું આર, એ કઈ કોન્સેપ્ટ એવું નથી કહેતો શુડ નું આર કરી નાખો. શુડ નું શુડ જ રહે, મોડલ વર્બ એમનો એમ જ રહે. પણ હા, તમને આપેલા વાક્યમાં ક્યાંય પણ મોડલ વર્બ દેખાય છે. મોડલ વર્બ એટલે શું?
કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, ઓટ ટુ, મસ્ટ, આમાં કોઈ પણ મોડેલનો શબ્દ, તો તમે એનું જ્યારે પેસિવ કરો ને ત્યારે બી પ્લસ V3 થાય. તમને આપેલા વાક્યનું પેસિવ કરવાનું કે, અને પેસિવ કરતી વખતે મોડેલ વર્બ આપે તો મોડેલ વર્બ તો એમનો એમ જ લખવાનો, પણ V3 કરો ને એની પેલા બી મૂકવાનું. ઓકે, શુડ તો શુડ આમનું આમ રાખવાનું જ તે, પણ તમે આ કીપ નું કેપ્ટ કરો ને એની પહેલા શું મૂકવાનું? બી, મતલબ કે બી કેપ્ટ વાળો જવાબ આવે. શુડ નામનું મોડેલ વાક્યમાં છે? હા. મોડેલ વાક્યમાં હોય તો V3 પહેલા બી આવવું જોઈએ. કીપના કેપ્ટ પહેલા બી આવવું જોઈએ. મોડેલ હાજર છે. કીપનું કેપ્ટ થયું બી છે, આવી શકે. કીપનું કેપ્ટ થયું બી છે, આવી શકે, પણ હેવ લખી નાખો એવો કઈ કોન્સેપ્ટ છે? ના. ખાલી બી જ લખો. આને તો હેવય નાખી દીધું હોય કે એક ઓર જ્યાદા, ના. અહીંયા કેપ્ટ પેલા બી છે, હા, પણ આને ડાયો થઈને ટુ નાખ્યું, પાછું હેવય નાખ્યું. આને તો દોસે ભલે 3 કર્યું, આને એકસે ભલે 2 કર્યું, આને દોસે ભલે, આવું તો નો જ આવે. સીધો જવાબ આની પેલા બી, ઓપ્શન એ. વન શુડ કીપ વન્સ પ્રોમિસીસ, કે દરેકે હવના પ્રોમિસ સાચવવા જોઈએ. એનો જવાબ પ્રોમિસીસ શુડ બી કેપ્ટ. નેક્સ્ટ, આઈ એમ ટુ લર્ન મ્યુઝિક. જો અહીંયા આવ્યું 2 પ્લસ લર્ન, મતલબ કે V1, તો અહીંયા શું? 2 નું 2, લર્ન નું V3, લર્ન્ટ, અને વચ્ચે બી. ટુ બી લર્ન્ટ હોય એ આન્સર. આમાં છે ના, આમાં છે ના. ટુ બી લર્ન નહીં, ટુ બી લર્ન્ટ, ઓપ્શન ડી. અહીંયા જો ટી નથી કર્યો એટલે એ નો આવે, અને લાસ્ટમાં આઈ જાય તો બાય કરીને મી થાય, અહીંયા બાય કરીને આઈ રહ્યો, એટલે ઘણી બધી આમાં મિસ્ટેક છે. ઓપ્શન ડી સાચો છે. કે આઈ એમ ટુ લર્ન મ્યુઝિક, તો મ્યુઝિક ઇઝ ટુ બી લર્ન્ટ બાય મી. યસ, આનો આખો આન્સર તમે ધીમે ધીમે શીખી શકો કે આઈ કરતા છે એને બદલે કર્મ આગળ આવે એટલે કે મ્યુઝિક આગળ આવ્યું. પછી આઈ હારે એમ હારું લાગે, મ્યુઝિક હારે ઇઝ હારું લાગે તો મ્યુઝિક ઇઝ. પછી ટુ નું 2, પછી બી, પછી લર્ન નું V3, તો કે લર્ન, અને મ્યુઝિક ને બદલે આઈ આમ જાય તો બાય કરીને મી. અને હાલો હવે આપણે આવું ઓપ્શન ગોતીએ, મ્યુઝિક ઇઝ ટુ બી લર્ન્ટ બાય મી. પણ આ સમય નહીં બગાડવાનો. આપણે MCQ સિસ્ટમ હોય તો ફટાફટ આન્સર ટીક કરી અને આગળ વધવાનું. કેમ કે આપણે બાકી બધા સબ્જેક્ટ પણ આપેલા હોય. મેથ્સ રીઝનિંગમાં ટાઈમ વધારે જોવે તો આમાં ટાઈમ ઓછો જોવે તો એ ટાઈમ બચાવવાનો. સમજાય? આપણે સાબિત નથી કરવાનું મને આવડે છે, આપણે ક્યાં ડિસ્ક્રિપ્ટિવ પેપર, હા તો એમાં કરો. MCQ માં સમય નહીં બગાડવાનો. આ શોર્ટ ટ્રિક ના કહેવાય, આને કોન્સેપ્ટ કહેવાય. મને ખબર છે ભાઈ 2 પ્લસ V1 આવે તો જવાબમાં 2B પ્લસ V3 આવે. આગળ વધીએ. He can recover his loss. ઈ એનો લોસ છે એ રિકવર કરી શકશે, તો he ને બદલે his loss આગળ આવે. બેમાં જ his loss આગળ લીધું. એનો જો આ સબ્જેક્ટ છે, his loss એટલે એનું નુકસાન, તો એ આખું આગળ આવે ને, ખાલી નુકસાન થોડું આગળ આવે. એનું નુકસાન આખું આગળ આવે ને, તો his loss આખું બેમાં જ આગળ છે. કેન નું કેન જ રે, અહીંયા કેન નું કુડ કર્યું. મેં હજી હમણાં જ કીધું, મોડલ વાક્યમાં આવે તો મોડલ એમનું એમ જ રહે, પણ V3 પેલા બી લાગે. મોડેલ તો એમનું એમ જ રહે ને. યસ, મોડેલ એમનું એમ રહેવું જોઈએ. તો કેન નું કેન રહેવું જોઈએ, જ્યાં અહીંયા છે અહીંયા કુડ કર્યું એટલે આઈ નો આવે. 3 ઓપ્શન નીકળી ગયા, એક જ ઓપ્શન સાચો. કેટલો ફટાફટ જવાબ આવ્યો. આપણે આખો આન્સર સોલે ને જ કર્યો. કરવો હોય તો થાય કે ભાઈ હી ને બદલે હિઝ લોસ કેન બી રિકવર્ડ બાય હિમ, ઈ જ અહીંયા હોય. પણ આપણે સમય બચાવવાનો હોય એક્ઝામમાં. એ બધું શીખવા માટે આજની પ્રેક્ટિસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય એમય નહીં થતું હોય, કંઈક એક બે વસ્તુ નવી જાણવા મળશે. એકબીજા સાથે કમેન્ટમાં શેર કરજો કે ભાઈ આ ભૂલ ના કરવી જોઈએ, અહીંથી આ કરવું જોઈએ. સમજાય? એકબીજાને બધાએ મદદ કરશો તો બહુ બધાના ઘરમાં ખુશાલી આવશે, અને જેટલાના ઘરમાં મતલબ ખુશાલી આવશે એટલે ભગવાન આપણને આશીર્વાદ આપશે. હી નોઝ યુ, આનું પેસિવ કેમ થાય? તો કે ભાઈ હી ને બદલે યુ આમ જાય, હી બાય હિમ કરીને આમ આવે તો બાય હિમ, અહીંયા ટુ હિમ, અહીંયા ટુ હિમ ને આ બાય યુ, તો બાય યુ વાળો તો કાઢી જ નાખો. હી આમ આવે, હી આમ આવે તો એનું હિમ થવું પડે. હિમાં 3 માં છે, આમાં નથી. અહીંયા બાય છે ને અહીંયા 2 માં 2 છે, સાહેબ આ ટીક કરી નાખું? ના, 1 મિનિટ રૂકો. પેસિવ વોઇસ નો અહીંયા કયો કોન્સેપ્ટ કામ કરે છે ભાઈ? તો કે જ્યારે તમને આપેલા વાક્યમાં નો નામનું ક્રિયાપદ આપે, હલો, એક્ટિવ પેસિવમાં તમને નો નામનું ક્રિયાપદ આપે ત્યારે તમારે યુ આગળ
યુ આગળ, પછી યુ આર વાર એમિઝારમાં શું આવે? યુ આર નોન, અહીંયા બાય હિમ અને ટુ હિમ. તમને જ્યારે આપેલા વાક્યમાં નો નામનું ક્રિયાપદ આપે ત્યારે તમારે યુ આર નોન બાય હિમ નથી કરવાનું, યુ આર નોન ટુ હિમ કરવાનું છે. તમે એને જાણીતા છો, તમે એના દ્વારા જાણીતા છો એમ નહીં. આ બાય હિમ નો મતલબ એમ થાય યુ આર નોન બાય હિમ, તમે એના થકી જણાવો છો બધા. તો આ તો અર્થ બદલાઈ જાય ને, હી નોઝ યુ. આનો મતલબ એમ થાય એ તમને જાણે છે, અને આનો મતલબ એમ થાય કે તમે એના થકી જણાવો છો. આનો મતલબ પાછો સેમ થાય કે યુ આર નોન ટુ હિમ, કે તમે એના થકી જાણીતા, મતલબ તમને એ જાણે છે. યુ આર નોન ટુ હિમ, હી નોઝ યુ, તમને એ જાણે છે. તો નો નામનું જ્યારે ક્રિયાપદ આપે છે ત્યારે લાસ્ટમાં બાય કરીને કઈ નહીં કરવાનું, ટુ કરીને કરવાનું. શું? ટુ કરીને કરવાનું. આ સાચું છે, આ ખોટું છે. ક્યારે? તો કે નો ના કેસમાં. નો આવ્યું, યસ. તો યુ આર નોન ટુ હિમ, નહીં કે યુ આર નોન બાય હિમ. આ નહીં આવડું. આ તો આ એક કોન્સેપ્ટ છે, આ ખ્યાલ હોવો જોઈએ પેસિવ વોઇસમાં. તો 1 માર્ક અહીંયાથી આવે. આગળ વધીએ. ઓલ બ્લેન્ક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બ્લેન્ક બીકોઝ ઓફ સ્મોગ. હળવે જો, બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એ સ્મોગ એટલે કે ધુમ્મસને હિસાબે કેન્સલ થઈ ગઈ હોય. વેન્ટ એટલે ગોનું ભૂતકાળ વહી ગઈ હોય, ગોન એટલે વહી ગઈ હોય, કે ફ્લાય એટલે ઉડી ગઈ હોય. ધુમ્મસ ને ધુમાડો ને એવું બધું હોય તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એ કેન્સલ થાય કે ઉડે? કેન્સલ થાય, કેમ કે એ લોકો સિક્યુરિટીનું બહુ ધ્યાન રાખે. એમાં જે પબ્લિક બેઠી છે એ મતલબ એમના જીવ છે. તો સ્મોગના હિસાબે બધી ફ્લાઇટ કેન્સલ થાય. તો આમાં ગ્રામર તો પછી છે, આમાં કોમન સેન્સ પહેલા છે. એટલા માટે ઓપ્શન એ ફટાફટ ટીક કરી નાખવાનો. સમજાય? આ સમય બચાવવા માટે આપેલો ક્વેશ્ચન કહેવાય. બાકી અહીંયા તમે ગ્રામર જોવા જાવ સમય બહુ વયો જાય. ગ્રામર જોવો તોય જવાબ ફટાફટ આવે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. ઇન્ટરનેશનલ ની આગળ આર્ટિકલ કયો આવવો જોઈએ? ધ. આમાં ધ નથી, બેમાં જ ધ છે. અને પછી યસ, આ બીજી ખાલી જગ્યા છે એ પાછી જનરલ કોમન સેન્સ થી સોલ્વ થાય કે સ્મોગ હોય તો કેન્સલ થાય, વહી ન જાય. એટલે ઓપ્શન એ. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ચા મારા માટે, આ ચા પીવા હાટું બહુ ગરમ છે, હું નહીં પી શકું. તો આનું કઈ રીતે કરશો? ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ઓપ્શન જુઓ. ટુ હોટ ટી ઇઝ ડ્રંક બાય મી. આઈ કેન નોટ ડ્રિંક હોટ ટી. ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક. કે હોટ ટી ઇઝ ડ્રંક બાય મી ટુ. તો ભાઈ સીધી વાત છે. ટી ઇઝ ટુ હોટ, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. હમણાં કોન્સેપ્ટ આવ્યો તો 2 + V1 હોય તો આપણે ટુ બી અને ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક એવું કરીએ છીએ. તો ટુ ડ્રિંક એનો જવાબ ટુ બી ડ્રંક એવો આવવો પડે. તો ટુ બી ડ્રંક અહીંયા દેખાણું મને, ટુ બી ડ્રંક અહીંયા દેખાણું. અહીંયા ટુ બી ડ્રંક નથી, અહીંયા ટુ બી ડ્રંક નથી, અહીંયા ટુ બી ડ્રંક નથી. કોન્સેપ્ટ પ્રમાણે ટુ ડ્રિંક હોય તો ટુ પછી આનું ડ્રંક અને વચ્ચે બી એક જ ઓપ્શનમાં છે. એટલા માટે ઓપ્શન સી સાચો. ટી ઇઝ ટુ હોટ, ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, ટુ બી ડ્રંક. ચા બહુ ગરમ છે, ટુ બી ડ્રંક પીવા માટે. યસ, અહીંયા તમે બાય મી એમ કરીને લખી શકો, પણ એને ક્યાં આપ્યું નથી આ ઓપ્શનમાં. અહીંયા આપ્યું તો અહીંયા આપ્યું નથી, પણ કોન્સેપ્ટ પ્રમાણે આ સાચો છે. ટુ ડ્રિંક તો ટુ બી ડ્રંક, યસ, એટલા માટે સિલેક્ટ કર્યો. નેક્સ્ટ. બ્લેન્ક પુઅર આર નોટ ઓલવેઝ રૂડ. બધા જ પુઅર જે હોય મતલબ ગરીબ લોકો હોય કે કોઈ પણ, તે હંમેશા રૂડ ન હોય, હંમેશા એ આમ ખરાબ ન હોય એ લોકો. વાત સાચી છે. અહીંયા આર્ટિકલ નો ક્વેશ્ચન છે, એ એન કે ધ, અથવા તો નો આર્ટિકલ, ખાલી પુઅર. તમને 5 સેકન્ડ આપી ડિસાઈડ કરો. ચલો, તમે જો ધ આર્ટિકલ નક્કી કર્યો છે then congratulations, you are absolutely right. કેમ કે ધ આવે. કેમ તો કે પુઅર એ આખી જાતિ મતલબ દેખાડ. પુઅર એટલે એમાં બધા ગરીબોની આપણે વાત કરી લીધી, બધાને કવર કરી નાખ્યા કે ધ પુઅર જે ગરીબો છે બધા જ. ધ પુઅર આર નોટ ઓલવેઝ રૂડ, એ બધા હંમેશા રૂડ ન હોય. અહીંયા આખી જાતિનું વર્ણન કરે છે સમગ્ર, એટલા માટે અહીંયા આર્ટિકલ ધ સાચો છે. નેક્સ્ટ. હી ઇઝ બ્લેન્ક IAS ઓફિસર. જો આર્ટિકલના ક્વેશ્ચન ચાલુ થાય, બધા જ ટોપિક મિક્સમાં લીધેલા છે. તમારું નોલેજ લગાવો, આમાં કયો આર્ટિકલ જવાબમાં આવશે? હી ઇઝ એન IAS ઓફિસર. આમાં ધ નો આવ્યો, નો આવે. હી ઇઝ એન IAS ઓફિસર. તમને આર્ટિકલના કોન્સેપ્ટ ખ્યાલ હશે, પણ કદાચ ખ્યાલ ન હોય તો સમજી લો.
2 મિનિટમાં તમને સમજાઈ જશે. આર્ટિકલનો કોન્સેપ્ટ શું છે ખબર છે? સ્વર અને વ્યંજન ઉપર આધાર રાખે, મતલબ કે ગુજરાતી કક્કો આપણને જો આવડે, કક્કી નહીં કક્કો જો આપણને આવડે તો કક્કામાં અમુક અક્ષર સ્વર હોય અને અમુક અક્ષર, તો જે અક્ષર આપણે રીડ કરીએ, મતલબ જે વર્ડ આપણે વાંચીએ અને એ શબ્દનું ઉચ્ચારણ, શું કહું છું, આ બધું ઉચ્ચારણ પ્રમાણે જોવાનું. ગુજરાતી કક્કાના ઉચ્ચારણ મુજબ તમને આપેલા શબ્દનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થાય તો જવાબમાં આર્ટિકલ એન આવે, અને તમને આપેલા શબ્દનું ઉચ્ચારણ જો વ્યંજનથી શરૂ થાય તો એ આવે. શું કહેવા માંગુ છું? હું એમ કહું કે અમ્બ્રેલા અને એમ કહું કે યુનિવર્સિટી, તો આમાંથી ને અમ્બ્રેલાની આગળ એન આવે અને યુનિવર્સિટીની આગળ એ આવે. એ કે ન હોય સાહેબ, બે તો યુ થી તો સ્ટાર્ટ થયા, અમે નાના હતા તે ભણ્યા હતા. AEIOU, these 5 are vowels, કે આ 5 શબ્દો છે સ્વર છે અને સ્વરથી શરૂ થાય તો એ કે તમારે એન મૂકવાનું. તો અહીંયા એન બરાબર, પણ સાહેબ અહીંયા તમારી ભૂલ લાગે. કે ના, ભૂલ નથી, સમજો. AEIOU બધું નાના હતા તે ભણતા. હવે આપણે થોડુંક લેવલનું ઇંગ્લિશ ભણીએ છીએ ત્યારે કોન્સેપ્ટ આ લાગુ પડે છે કે તમે જ્યારે શબ્દનું ઉચ્ચારણ કરો કે અમ્બ્રેલા, તો એનું શરૂઆત આવ્યો. એટલે સ્વરમાં આવે. સ્વર એટલે શું? આ ઈ થી લઈને અહા સુધીના બધા અક્ષર છે, વચ્ચે ઈ ઊન ઓન બધું આવી ગયું, તો એ બધા સ્વર છે. સ્વરથી ઉચ્ચારણ થયું અમ્બ્રેલા, તો સ્વરથી ઉચ્ચારણ થાય તો જવાબમાં એન આવે. અને તમને આપેલા શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થાય કે યુનિવર્સિટી, તો યતિશનો ય આવે શરૂઆતમાં, યતિશનો ય આવે ને યુનિવર્સિટી. તો ક ખ ગ એ બધા વ્યંજન કહેવાય. શું કહેવાય? કલમ ખટેરો ગણપતિથી લઈને જ્ઞ સુધી વ્યંજનથી ચાલુ થયું. યતિશ ક થી જ્ઞમાં આવે. વ્યંજન હોય તો જવાબમાં એ આવે. એટલા માટે આ સાચું, અહીંયા આ સાચું. પણ તમે જો 2 યુ થી સ્ટાર્ટ થયા. હવે AEIOU પ્રમાણે તમે જોવા જાવ તો તમને આ ખોટું લાગે, પણ આ સાચું છે. તમે ગમે ત્યાં ચેક કરજો, સમજાય. કોઈ પણ શબ્દ લઈ લે, હું તમને એમ કહું કે યુનિટી, તો આમાં પણ એ આવે. કેમ? તો કે ભાઈ યુનિટી ય થી ચાલુ થાય, તો ય ક્યાં આવે? વ્યંજનમાં આવે, ને વ્યંજન આવે ત્યાં શું આવે? સમજાય? નેક્સ્ટ, તો અહીંયા IAS ઓફિસર, તો આઈ પછી AS, તો આ મતલબ કે આ ક્યાં આવે? સ્વરમાં આવે ને. આ સ્વર હોય તો શું આવે? એન આવે. હી લીવ્સ ઇન બ્લેન્ક USA, આમાં શું આવશે? USA. અહીંયા સ્વર વ્યંજન ના લગાડતા, અહીંયા કોમન સેન્સ છે કે ભાઈ USA શું છે? તો કે આખું અમેરિકા હોય ને શું હોય? ધ હોય, ધ હોય. પણ યસ, અહીંયા અમેરિકા લખ્યું હોય ને, પાછું અમેરિકા એવું લખીને જ આપે ને તો પાછું ધ અમેરિકા એવું ન આવે, તો આ ખોટું. ઇન્ડિયા આપે ને ઇન્ડિયા, તો ધ ઇન્ડિયા નું આવે, ધ ઇન્ડિયા નું આવે, આ ખોટું પડે. દેશના નામની આગળ ધ નથી લાગતું. સંઘનું નામ હોય ને તો ધ લાગે, અથવા એનું કઈ ગુલામનું ઉપનામ હોય તો ધ લાગે. ધ ઇન્ડિયા નો બોલાય. ઇન્ડિયા તમે ગમે ત્યાં વાંચો, ધ ઇન્ડિયા નહીં લખ્યું હોય, ખાલી ઇન્ડિયા લખેલું હશે. ધ અમેરિકા નો આવે, ખાલી અમેરિકા આવે. પણ હા, પાછું અમેરિકાનું બીજું નામ USA છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો એની આગળ પાછું ધ લાગે. તો આવા ટૂંકા નામ હોય એની આગળ ધ લગાડે. સંઘના નામ હોય એની આગળ આર્ટિકલ ધ લાગે. પણ પ્રોપર કન્ટ્રીનું નામ આપેલું હોય, નો આર્ટિકલ. તો અહીંયા USA એટલે ધ. નેક્સ્ટ, ઇટ વોઝ બ્લેન્ક યુનિક ઓપોર્ચ્યુનિટી. યુનિક એટલે સૌથી અલગ. તો યુનિક તો ય થી ચાલુ થયો. ય ક્યાં આવે? વ્યંજનમાં આવે. વ્યંજન આવે શું આવે? આર્ટિકલ અ. ઇટ વોઝ અ યુનિક ઓપોર્ચ્યુનિટી. હી અરાઇવ્ડ આફ્ટર ડિનર. આનો જવાબ આપવો જોઈએ. તમને 7 સેકન્ડ આપી. સ્ટાર્ટ. ટાઈમ અપ. તમે જો આન્સર નક્કી કર્યો હોય કે ભાઈબંધી કે ડિનર, ડ એટલે ડમરાન ડ, ડગલાન ડ, ડ એટલે કે વ્યંજનમાં આવે ને વ્યંજન એટલે તો કે અ આવે, તો અહીંયા પાછા આ કોન્સેપ્ટ લાગુ ન પડે. કે એવું કેમ? આનો જવાબ નો આર્ટિકલ આવે, નો આર્ટિકલ આવે. એવું કેમ? કે અહીંયા કેમ એ નો આવે? આ બધું તો કોન્સેપ્ટ તો લાગ્યો કે એવું એટલા માટે કે અમુક મતલબ આપણે આર્ટિકલ ટોપિક જ્યારે શીખતા હોય ત્યારે અંદર એક કોન્સેપ્ટ આવે. એ કોન્સેપ્ટ એવું કહે છે, જમવાના જેટલા ટાણા છે ને દરેક ટાણે જેટલું આપણે જમીએ છીએ, બ્રેકફાસ્ટ હોય કે લંચ હોય કે બે ની વચ્ચે તમે કરો છે,
એ બ્રંચ હોય, કે તમે રાત્રે જે જમો એ ડિનર હોય, આ બધું જે જમવાની વસ્તુ છે ને ભાઈ, આ કોન્સેપ્ટ એવું કહે છે એની આગળ આર્ટિકલ એક પણ જાતનો તમારે લગાડવાનો નહીં. આ કોન્સેપ્ટ એવું કહે છે. તો અહીંયા ડિનર છે, યસ, તો એક આર્ટિકલ આવે, નો આર્ટિકલ, એટલા માટે આ સાચો જવાબ છે. બાકી આ કોન્સેપ્ટ લાગુ પડે ને બધે પડે, પણ આપણને આ ખબર તો હોવી જ જોઈએ કે ડિનર, બ્રેકફાસ્ટ, લંચ આ બધું આવે, ત્યાં આવે નહીં. સમજાય? તો તમે આમ વિચારો, હું તમને એમ કહું કે હેન્ડ એટલે આપણો હાથ, તો તમે અહીંયા પાછો એમ કોન્સેપ્ટ લાગુ પાડો સાહેબ હેન્ડ એટલે હરણિયાના હ થી ચાલુ થયો, વ્યંજન આવ્યું એટલે કે હું અ હેન્ડ લખું તો ખોટું પડે. હેન્ડની આગળ આર્ટિકલ ધ આવે. એવું કેમ? કે તો આ યાદ રાખવાનો ફાયદો શું? કે આ તમે બધું સમજાયું, આનો ફાયદો શું? કે આનો ફાયદો એ જનરલ આવા બધા શબ્દની અંદર એ આપણે યુઝ કરવાનો, પણ એક્સ્ટ્રા જે કોન્સેપ્ટ છે આપણને ખબર હોવા જોઈએ. જેમ કે જમવાની બધી વસ્તુ છે, નો આર્ટિકલ. શરીરના જેટલા અંગો છે એ બધામાં આર્ટિકલ ધ આવે, અને હાથ છે એ શરીરનું અંગ છે, યસ, તો અહીંયા આર્ટિકલ ધ આવ્યો. શું કહું છું? આર્ટિકલમાં ઘણા બધા કોન્સેપ્ટ આવે ને, એમાંથી એક કોન્સેપ્ટ આવું કહે છે, એક કોન્સેપ્ટ આવું કહે છે કે શરીરના અંગો હોય તો શું લખશો? આર્ટિકલ ધ. શરીરના અંગોની આગળ આર્ટિકલ ધ આવે. તો તમારે આર્ટિકલ નામનો ટોપિક પણ એકદમ વ્યવસ્થિત શીખવું હોય કોમ્પિટિટિવ એક્ઝામ માટે, then you can comment down. આપણે એ સેશન પણ લાવશું. વધીએ છીએ ફિલહાલ આગળ. He has been waiting for you blank morning. તમને આવું કંઈક યાદ આવતું હોય કદાચ, કે અહીંયા સમય હોય, એની આગળ સિન્સ અથવા ફોર હોય, ત્યારે કાં તો પૂર્ણકાળ આવે અને કાં તો ચાલુ પૂર્ણકાળ આવે. તો અહીંયા જો આ ચાલુ પૂર્ણ, આ બિનને હું પૂર્ણ કેમ કહું? તો કે બિન એ V3 છે. બિન એ V3 છે સાહેબ. બિન કોનું V3 છે? તો કે ભાઈ એમિઝાર છે ને, એમિઝાર એનું V3 છે. એમિઝાર એ V1 છે. તો V2 શું હોય? વોઝવેર. વોઝવેર. એમિઝાર એટલે બી હો, એમિઝાર એટલે તે બી. પછી આ વોઝવેર એ V2 છે, અને આનું V3 હું બે નું ખબર છે? બિલ. તો આ બિન છે એ શું છે? V3. કોનું? તો કે બી અથવા એમિઝારનું. તો જ્યાં V3 આવે ને ત્યાં પૂર્ણ હોય, એટલી તો ખબર પડે. જ્યાં V3 આવે ને પૂર્ણ હોય, જ્યાં ING આવે ને ચાલુ હોય, અને હેવ હેઝ આવે તો વર્તમાન હોય, હેડ આવે તો ભૂતકાળ હોય, શેલ હેવ કે વિલ હેવ આવે તો ભવિષ્ય હોય. એમ જ ને, હેવ હેઝ આવે તો વર્તમાન, હેડ હોત તો ભૂતકાળ, અને શેલ વિલ હોત, શેલ હેવ અથવા વિલ હેવ તો ભવિષ્યકાળ. અહીંયા ટૂંકમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. સિન્સ અથવા ફોર પછી સમય હોય તો કાં તો ચાલુ પૂર્ણ કોઈ પણ કાળ હોય, કાં તો ખાલી પૂર્ણ કાળ હોય. હમણાં આપણે આ કોન્સેપ્ટ ભણ્યા. હા, એનો મતલબ અહીંયા સિન્સ અથવા ફોર આવવું પડે. સમય છે, અહીંયા કંઈક ઘટે છે, અને કોન્સેપ્ટ ઓલો લાગુ પડે છે, કા સિન્સ કા ફોર. મતલબ આ બે ઓપ્શન ગયા. એ સીધાઈ જાય, કેમ કે સમયની પહેલા સિન્સ ફોર આવે, ઓફ કે એટ નામનું પ્રિપોઝિશન તો આવે ને. સિન્સ સાચો જવાબ કે ફોર? અહીંયા તો સાહેબ બે આપ્યા, પાછા હલવાના ના, હલવાના નથી. તમે કદાચ આ કોન્સેપ્ટ ભણેલા હોય તો તમને યાદ હશે કે ભાઈ સિન્સ છે ને એ ચોક્કસ સમય માટે વપરાય. ચોક્કસ ટાઈમની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સિન્સ. અને ફોર કેના માટે વપરાય છે? તો કે ભાઈ ડ્યુરેશન ઓફ ટાઈમ. વોટ ઇઝ મિનિંગ ઓફ ઇટ? આનો મતલબ શું થાય ભાઈ? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. શું થાય? સમયગાળો. આ સ્પેસિફાઈંગ ટાઈમ મતલબ કે સિન્સ ચોક્કસ સમય. ચોક્કસ સમયનો મતલબ શું થાય? મોર્નિંગ એ ચોક્કસ સમય છે, એટલે અહીંયા સિન્સ જવાબ આવ્યો. મોર્નિંગ એ ચોક્કસ સમય છે. હું તમને સમજાવું. ચોક્કસ સમય એટલે શું? તો કે ભાઈ મોર્નિંગ છે, ઇવનિંગ છે, નાઇટ છે, આ બધા ચોક્કસ સમય છે. અથવા હું તમને ડેટ આપી દઉં કે 18 ડિસેમ્બર છે, અથવા હું એમ કહી દઉં કે 5:03 છે, અથવા એમ કહી દઉં કે રાતના 10 વાગ્યા છે. આ બધા ચોક્કસ સમય કે હું તમને એમ કહું ને સમર કે વિન્ટર કે મોનસૂન, તો આ રીતે ચોક્કસ સમય કહેવાય. સમજાય? સમયગાળો અલગ જ પડે, ખબર જ પડી જાય. હું એમ કહું 4 કલાક 4 hours. મેં 4 કલાકનું ધુરંધર જોયું, હું તમને એમ કહું તો એ 4 કલાકનું જે ધુરંધર છે એ સમયગાળો છે. કે ભાઈ પેલા મેં 2 કલાક મૂવી જોયું, તો એ તમે જો સમયગાળો. પેલા 1 કલાક, જો તમને ડ્રો કરીને સમજાવું. 4 કલાકનું મૂવી, એનો મતલબ શું થાય? તો કે મેં 1 કલાક સુધી મૂવી જોયું, પછી બીજી કલાક સુધી મૂવી જોયું, પછી ત્રીજી કલાક સુધી જોયું, અને છેલ્લે ચોથી કલાક સુધી.
તો આ કલાક જે 4 આપી છે એના તમે કટકા કરી શક્યા ને. 4 કલાક એટલે શું? તો કે પહેલી કલાક, બીજી કલાક, ત્રીજી કલાક, ચોથી કલાક વચ્ચે ઇન્ટરવલ. તો આને સમયગાળો કહેવાય. તો 4 hours ક્યાં આવે? સમયગાળામાં આવે. સમજાય? તો અહીંયા હું તમને ઇવન એમ કહું ને કે ડે, ખાલી દિવસ એમ કહું, ખાલી ડે. તો ડે એટલે શું થયું? તો કે 24 કલાક થયા. 24 કલાક એટલે પાછું 4 કલાક જેવું થઈ ગયું, એટલે સમયગાળો થઈ ગયો. હું તમને એમ કહું કે 3 મિનિટ અથવા તો 30 મિનિટ, તો એ સમયગાળો કહેવાય. કેમ? તો કે 30 મિનિટ એટલે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, એમ આખો સમયગાળો છે. તો અહીંયા મોર્નિંગ એ ચોક્કસ સમય છે. યાની જેમ સમયગાળો નથી સવાર તો એ 4 કલાકની હોય કે 5 કલાકની, એવું ન હોય, ફિક્સ ન હોય. ગમે તે તડકો આવે, ગમે તે સવાર પડે. સમજાય? તો અહીંયા સિન્સમાં મોર્નિંગ આવે, એટલા માટે સાચો આન્સર સિન્સ, 4 પણ નહીં. તો 2 આવી શકે એમ હતા કોન્સેપ્ટ પ્રમાણે, છતાં એક આપણે સિલેક્ટ કરી શક્યા. કેમ? તો કે એને રિલેટેડ આ કોન્સેપ્ટ આપણને ખબર હતો. તો યાદ રાખો, સિન્સ ચોક્કસ સમયમાં અને 4 સમયગાળામાં. ક્વેશ્ચન મસ્ત મજાનો છે. એડિક્શન બ્લેન્ક ડ્રગ્સ ઇઝ ઇન્જરિયસ. તમે બોલીને જુઓ કયો ઓપ્શન સાચો લાગે છે અઠે ગઠે, પછી હું તમને કોન્સેપ્ટ કહું. Addiction at drugs is injurious, addiction for drugs is injurious, addiction with drugs is injurious, કે addiction to drugs is injurious. અઠે ગઠે નક્કી કરી નાખો. હાલો, તમે જો ઓપ્શન બી નક્કી કર્યો છે, યસ, તો તમારો જવાબ ખોટો છે. તમે ઓપ્શન એ અથવા સી માંથી નક્કી કર્યો હોય તો પણ તમારો જવાબ ખોટો છે. એનું કારણ ઓપ્શન ડી સાચો છે. એડિક્શન ટુ ડ્રગ્સ ઇઝ ઇન્જરિયસ, કે ભાઈ ડ્રગ્સ નું એડિક્શન તમને થાય તો એ હાનિકારક છે, જાન લેવા છે, જાન લેવા. સમજાય સાહેબ? એ વાત સાચી. જવાબ આ કેમ આવ્યો? તો કે ભાઈ અમુક શબ્દો પછી આવતું પ્રિપોઝિશન ફિક્સ હોય. જેમ કે એડિક્શન પછી ટુ જ આવે, ફિક્સ હોય. એનું લિસ્ટ આખું મારી પાસે છે બનાવેલું તૈયાર, તમારે જોઈતું હોય એ પણ કેજો, ટેલિગ્રામમાં આપણે એને અપલોડ કરી દઈશું. અમુક શબ્દો પછી આવતું પ્રિપોઝિશન ફિક્સ જ હોય, એડિક્શન પર ટુ જ આવે, ટુ જ આવે. સમજાય? જેમ કે હું તમને, તમે આવું સાંભળેલું હશે, લુક. લુક પછી ફિક્સ છે, એટ નામનું પ્રિપોઝિશન જ આવે, એટ જ આવે, લુક એટ. સમજાય? તો અમુક શબ્દો પછી આવતા પ્રિપોઝિશન ફિક્સ હોય, એનું આખું લિસ્ટ હોય. એ લિસ્ટને આપણે યાદ રાખી નાખીએ એટલે આ કોન્સેપ્ટના આધારે જેટલા ક્વેશ્ચન હોય ગમે એને પૂછાય, આપણને આવડે. ઇંગ્લિશ બીજું કાંઈ નથી. સિલેબસમાં 10, 20, 25 ટોપિક હોય. એક ટોપિકના 5, 10, 20, 25 અલગ અલગ ટોપિક પ્રમાણે કોન્સેપ્ટ હોય. એક કોન્સેપ્ટના રીતના ગળે ઉતારી લ્યો એટલે પૂરામાં પૂરા માર્ક્સ આવે. પણ એના માટે રેગ્યુલર પ્રેક્ટિસ જરૂરી છે. એમ નહીં કે તમે આ 100 ક્વેશ્ચનનો સેશન જોઈને કહો સાહેબ આપણી પ્રેક્ટિસ દુનિયાની થઈ ગઈ, બધું આવડી ગયું. બધું ન આવડે, પણ જેટલું નહોતું આવડ્યું એની કરતા +2 કાંઈક તો થયું હશે. તો આ દરેક સેશન રેગ્યુલર, હું એમ નથી કહેતો કે મારા સેશન રેગ્યુલર જોઈ રાખો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ન કરો, કાંઈ ન કરો. ગમે ત્યાંથી તમને પ્રેક્ટિસના ક્વેશ્ચન, હું ખાલી ઇંગ્લિશની વાત બી નથી કરતો, ગમે એ સબ્જેક્ટના જેટલા પ્રેક્ટિસના ક્વેશ્ચન તમે સોલ્વ કરેલા હશે એટલી ફટાફટ એક્ઝામ ક્રેક થશે જો વહેલા પાસ કરવાનો વિચાર હોય તો. સમજાય? તમે ટોપરના ઇન્ટરવ્યુ કદાચ જોતા હોય, પોડકાસ્ટ જોતા હોય, એમાં એ લોકો શું કહે, એને ક્વેશ્ચન જ્યારે પૂછવામાં આવે સૌથી વધુ કઈ વસ્તુએ તમને મદદ કરી, તો એનો આન્સરમાં 2-3 વસ્તુ, એમાંથી એક વસ્તુ હોય કે મોક ટેસ્ટ. તો મોક ટેસ્ટ એટલે શું? ક્વેશ્ચન્સ હોય, એનાથી એની પ્રેક્ટિસ થાય છે. તો એ લોકો બોલે છે, એ એનો અનુભવ બોલે છે, અને એ અનુભવ બોલે છે કે જેનાથી એણે એક્ઝામ પાસ કરી છે. તો જો આપણે એક્ઝામ પાસ કરી હોય then we should listen to them, આપણે એમને સાંભળવા જોઈએ અને એ મુજબ આપણે બિહેવ કરવું જોઈએ. તો પ્રેક્ટિસ કરવાની છે ટૂંકમાં. ક્વેશ્ચન, he went so fast that, એ એટલો બધો ફાસ્ટ ઝડપથી દોડી ગયો, that I could not keep up, ખાલી જગ્યા him. તો જો અહીંયા તો ફિક્સ છે, જવાબ with આવે. કેમ? તરત લાઈટ થાય. કીપ અપ આવે ને ગમે ને તો એની પછી with જ આવે. જેવી રીતના અહીંયા એડિક્શન આવે તો ટુ જ આવે, લુક આવે તો એટ જ આવે. એ જ રીતના કોન્સેપ્ટ છે કે જ્યાં કીપ અપ વિથ જ આવે, કીપ અપ વિથ જ આવે, કીપ અપ ઇન, ફોર, ટુ. તમે એકવાર લિસ્ટ પાકું કરી નાખશો ને પછી આવા ક્વેશ્ચન આવશે ને ઓપ્શન ભાળશો તો ખબર પડશે કીપ હરવાર આ તો એક શૂટ થાય જ નહીં, કીપ અપ વિથ જ આવે. સમજાય? તો he went so fast, એવડો એટલો ફાસ્ટ દોડી ગયો, that I could not keep up with him, કે હું તો એને આમ બી જ ન હેકો પછી, I could not keep up with him. સમજાય? તો ફિક્સ પ્રિપોઝિશન નો કોન્સેપ્ટ છે. I am suffering blank fever, ફિક્સ. સફરિંગ પછી ફ્રોમ જ આવે, સફરિંગ, સફરિંગ પછી ફ્રોમ જ આવે, સફરિંગ ફ્રોમ.
આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, હું તાવથી પીડાઉં છું. ધ ટ્રીટમેન્ટ ઇઝ ઇન કે ઓન? ટ્રીટમેન્ટ ઇન હોય કે શરૂ હોય? ઓન. ટ્રીટમેન્ટ શરૂ હોય. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, હું તાવથી પીડાઉં છું. ધ ટ્રીટમેન્ટ ઇઝ ઓન, અને ટ્રીટમેન્ટ શરૂ છે. નેક્સ્ટ, તમારે આ લિસ્ટ જો ધીમે ધીમે બનતું ગયું. સફરિંગ પછી ફ્રોમ જ આવે, કીપ અપ વિથ જ આવે, એડિક્શન ટુ જ આવે. આવા 30-35 શબ્દોનું લિસ્ટ છે મારી પાસે. આઈ એમ રેરલી બ્લેન્ક પ્રેશર, આ તો બહુ બધી વાર તમે બોલતા હશો. અંડર પ્રેશર, અંડર પ્રેશર, અંડર પ્રેશર. પ્લેયર ઇઝ અંડર પ્રેશર, ભાઈ પ્લેયર ખેલાડી છે એ અંડર પ્રેશર છે, દબાવ હેઠળ છે, તો અંડર પ્રેશર સીધો જવાબ આવ્યો. વી ડિપેન્ડ બ્લેન્ક ઓઇલ એન્ડ ગેસ. જો આ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરવા માટે 30 સેકન્ડ લઈ લો, 40 સેકન્ડ લઈ લો, જો આનો આન્સર તમે મતલબ સાચો નક્કી કરશો મારે સોલ્વ કરાવ્યા પહેલા, તો મને બહુ ગમશે, બહુ ગમશે. હું તમને ક્વેશ્ચન એકવાર ધીમે ધીમે સમજાવી દઉં. હા, ટ્રાય કરો. આ એક લેવલનો ક્વેશ્ચન કહેવાય. લેવલ મતલબ 10, 1 થી આપણે ચાલુ કરવી તો એમાંથી 6 અથવા 7 નંબરે આવે, એ લેવલનો કહેવાય. બહુ લેવલનો ન કહેવાય, પણ આ ટ્રાય કરો. મારી એવી ઈચ્છા છે કે તમે આમાં મથજો તો આ ખુલશે. વી ડિપેન્ડ બ્લેન્ક ઓઇલ એન્ડ ગેસ બ્લેન્ક નિયરલી 3/4 બ્લેન્ક અવર એનર્જી રિક્વાયરમેન્ટ. આપણે આપણી જેટલી એનર્જીની ઉર્જાની રિક્વાયરમેન્ટ છે એમાંથી 3/4 ભાગ જેટલું આપણે ઓઇલ અને ગેસ ઉપર નિર્ભર છીએ. 4 ઓપ્શન છે, જવાબ નક્કી કરો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આપણે 3 વાગે આ રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું છે ભઈલા? ક્યારે સ્ટાર્ટ કર્યું છે? પોણા 3 સાઈડ કર્યું હશે ને? ટ્રાય કરીએ આપણે આજના આ સેશનમાં કે 100 ક્વેશ્ચન પતાવીએ. જો કોઈ ઇશ્યુ નથી આવતો ટેકનિકલી, મતલબ કે બેટરી કેમેરાની ઓર માઇકની ખાલી નથી થતી ઓર કંઈ પણ, તો 100 ક્વેશ્ચન આપણે પતાવી દઈશું અને બાકી આના 2 ભાગ કરી નાખશું. મતલબ તમે જો, મને અત્યારે નથી ખબર કે આના 2 ભાગ કરશું કે આપણે આખો સેશન, બટ યસ, આ 100 ક્વેશ્ચન આપણે કરશું અને ધમાકેદાર પ્રેક્ટિસ કરશું. તમારે જો આવા નવા સેશન જોઈતા હોય કેજો, આપણે રેગ્યુલર લાવતા રહીશું. તમારે લાઈવ લેક્ચર જોઈતા હોય, એક્સ્ટ્રા અઠવાડિયામાં 3 સેશન લાવો કે ડેઈલી એક લાઈવ લાવો, જે રીતના પોસિબલ હશે એ રીતના આપણે કરશું ખરા. પણ પ્રેક્ટિસ આવું મૂકવું નથી ભાઈ, અંગ્રેજી આવું મૂકવું નથી. આપણે મથી નાખવાનું થાય છે. આમાં માર્ક જાય, હવે ન જ આવે. જો ચલો, કદાચ તમે મૈથા હશો આમાં. વી ડિપેન્ડ બ્લેન્ક ઓઇલ એન્ડ ગેસ, વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ, એવું બોલાય કે આપણે ભાઈ ઓઇલ અને ગેસ ઉપર છે એ આધાર રાખીએ છીએ. મતલબ વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ, આટલું તો સમજાય. વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ, વી ડિપેન્ડ ઓન નરેન્દ્ર મોદી. ના એવું નહીં. હું તમને સેન્ટેન્સ સમજાવું છું કે વી ડિપેન્ડ ઓન સમવન એલ્સ. આપણે કોઈકના ઉપર આધારિત હોય ત્યારે શું કે વી ડિપેન્ડ ઓન. આપણું ફેમિલી હોય આખું, ઘરમાં કમાવાવાળા એક પપ્પા હોય આપણા, તો આપણે શું બોલીએ? વી ડિપેન્ડ ઓન અવર ફાધર. મતલબ કે આપણે આપણા પપ્પા ઉપર આધાર રાખીએ છીએ. વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ. ખાલી જગ્યા નિયરલી 3/4, તો 4 નિયરલી 3/4. વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ ફોર નિયરલી 3/4 ઓફ અવર એનર્જી રિક્વાયરમેન્ટ. આપણી જેટલી ઉર્જાની જરૂરિયાત છે એના 3/4 ભાગના માટે આપણે ઓઇલ અને ગેસ ઉપર આધાર રાખીએ છીએ, નિર્ભર છીએ. તો ઓન, ફોર અને ઓફ, જે ઓપ્શનમાં હોય ઓન, ફોર અને ઓફ, એ ઓપ્શન સાચો, ઓપ્શન બી સાચો. ફરીવાર, વી ડિપેન્ડ ઓન ઓઇલ એન્ડ ગેસ. કેના માટે, કેટલા ટકા માટે? તો કે 4 નિયરલી 3/4. શું? તો કે ઓફ અવર એનર્જી રિક્વાયરમેન્ટ. છે ને જબરદસ્ત ક્વેશ્ચન. તો આ લેવલના ક્વેશ્ચન જનરલી એક્ઝામમાં પૂછાય. આપણે બહુ એક્સ્ટ્રીમ હાર્ડ ના પૂછાય, એકદમ ઇઝી ના પૂછાય. આ લેવલને મીડિયમ લેવલ કહેવાય, એટલે કે મોડરેટ લેવલ કહેવાય, મધ્યમ કક્ષાના ક્વેશ્ચન. વી હેવ બીન ઇન સેક્ટર 8 બ્લેન્ક 1997. અમે 1997 થી
સેક્ટર 8 માં છીએ, રહીએ છીએ. તો અહીંયા સમય આપ્યો, સમયની પહેલા શું આવે ભાઈ? એટ આવે, અબાઉટ આવે, ફોર આવે, સિન્સ આવે. કા ફોર આવે ને કા તો સિન્સ આવે. 1997 જો ચોક્કસ સમય કહેવાય તો મને કયો સિન્સ આવે ને તમને 1997 એટલે સમયગાળો લાગે છે તો ફોર આવે. 1997 ચોક્કસ કહેવાય. તમને એમ કહું તમારો જન્મ ક્યારે થયો, તમે કહો સાહેબ 1999 માં અથવા 2000 માં અથવા 2003 માં, એમ કહો તો એ શું થયો? એ ચોક્કસ સમય છે. તમને સમયગાળો કહો કે સાહેબ 2002 માં થયો હશે, એનો મતલબ શું હતો કે 2002 જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં થયો, મતલબ એટલે સમજો ને, આપણે એટ અ પોઈન્ટ આપણે જન્મીએ, સમજાય? તો એ ચોક્કસ સમય છે. અમે 1997 થી સેક્ટર 8 માં રહીએ છીએ. અનલેસ યુ રન ફાસ્ટ, અગર આપ ફાસ્ટ નહીં ભાગે તો. ફાસ્ટ ને શું કહેવાય? તેજ. અગર આપ તેજ નહીં ભાગે, અનલેસ યુ રન ફાસ્ટ, જો તમે જોરદાર ફટાફટ નહીં ભાગો તો શું થાય? તો બસ 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 નો પકડાય. જો અહીંયા કે ફાસ્ટ નો ભાગો તો અનલેસ નો મતલબ શું થાય? ઇફ નોટ. ઇફ એટલે જો અને અનલેસ એટલે જો નહીં. જો નહીં એટલે શું થયું? જો નહીં. ઇફ નોટ, અનલેસ એટલે ઇફ નોટ, એમ થયું. તો ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ મતલબ કે અનલેસ યુ રન ફાસ્ટ, જો તમે ફાસ્ટ નહીં દોડો, યુ ડોન્ટ કેચ ધ બસ, તો તમે બસ નહીં પકડો. યુ કેચ ધ, એટલે ફાસ્ટ નહીં દોડો તો યુ કેચ ધ બસ, તમે બસ પકડી લેવો. ફાસ્ટ નહીં દોડો તો બસ ચૂકી જાઓ. આ કે યુ કેચ ધ બસ. યુ કેન નોટ કેચ ધ બસ, આવી કે તો તમે બસ નહીં પકડી શકો. યુ કેન કેચ ધ બસ, યુ કેન ક્યાંથી ભાઈ? ફાસ્ટ નહીં દોડો તો યુ કેન નોટ કેચ ધ બસ. કાં તો આ આવે કાં તો આ આવે. હવે તમે થોડુંક આમ ટાઢા મગજે વિચારો, કયું વાક્ય બોલાય? અનલેસ યુ રન ફાસ્ટ મતલબ કે ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ યુ ડોન્ટ કેચ. જો અહીંયા ડુ નોટ આવ્યો, પાછો ડુ નોટ આવે કે પછી ઇફ યુ ડુ નોટ. આ જે સેન્ટેન્સ છે ને, અનલેસ, અનલેસ એટલે ઇફ નોટ થાય ને, તો ઇફ નોટ એટલે આ વાક્યને બીજી રીતના આમ લખાય કે ઇફ યુ ડુ નોટ, એટલે ઇફ નોટ આવી ગયું, વર્તમાન કાળ છે એટલે ડુ આવ્યું, નેગેટિવ આમ નામ નોટ થી થાય નહીં. તો ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ, ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ, તો એકવાર ડુ નોટ આવ્યું તો ફરી વાર ડુ નોટ થોડું આવે. એટલા માટે ઓપ્શન સી સાચો કે ઇફ યુ ડુ નોટ રન ફાસ્ટ અનલેસ યુ રન ફાસ્ટ યુ કેન નોટ કેચ ધ બસ, તો તમે બસ પકડી શકશો નહીં. સમજલા? સમજાણું? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, નિયમિતપણે કસરત કરો. ઓકે સાહેબ. બ્લેન્ક યુ વિલ બીકમ ઓવરવેટ, નગર પછી તમે પાછા ઓવરવેટ થઈ જાઓ, વજન આમ બહુ વધી જાય. એક્સરસાઇઝ રેગ્યુલર કરો. આપણને સલાહ આપવાનું આણે ચાલુ કર્યું. આપણે પ્રેક્ટિસ કરવા આવ્યા હતા ભાઈ, કે ભાઈ આપણું અંગ્રેજી તગડું બને, મજબૂત બને. તો આપણને તગડા બનવા ના પડે. હશે, જવા દો, જે હોય. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, ખાલી જગ્યા યુ વિલ બીકમ ઓવરવેટ. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, સો એટલે તેથી થાય, ધેરફોર એટલે એટલા માટે અથવા તેથી બે કહી શકો, અધરવાઇઝ એટલે નહીતર થાય, અને બીકોઝ એટલે કારણ કે થાય. તમને જવાબ ખબર પડી ગઈ હોય તો કયો મને. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, સો, ધેરફોર, અધરવાઇઝ કે બીકોઝ. અધરવાઇઝ. કેમ અધરવાઇઝ? તો કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, નહીતર તમે ઓવરવેટ થઈ જાશો, વધારે પડતા વજન વાળા વ્યક્તિ થઈ જશો. He was blank helpful blank honest. હવે ધીમે ધીમે થોડીક સ્પીડ વધારીએ. તમે એક મસ્ત આમ મારી હારવાર રફતાર પકડી લીધી છે. He was blank helpful blank honest. એ હેલ્પફુલ છે અને ઓનેસ્ટ છે, મતલબ ઈમાનદાર છે, અને હેલ્પફુલ એટલે મદદરૂપ છે. તો વેધર ઓર, નાઈધર નોર, આઈધર ઓર કે બોથ ઓર. બોથ ઓર નો આવે, વેધર ઓર નો આવે. આ બે કન્જક્શન આવે ઇંગ્લિશ ભાષામાં. કયા બે કન્જક્શન આવે? કે ભાઈ આઈધર ઓર અથવા નાઈધર નોર. બેનો મતલબ હું તમને કહું. મમ્મી હરવાર આપણે કપડાં લેવા જાવીએ ને આપણને શર્ટ કયો લેવો એમાં કન્ફ્યુઝન થાય તો આપણે મમ્મીને પૂછીએ મમ્મી ભૂરો શર્ટ લઉં કે લાલ શર્ટ લઉં, તો એને આઈધર ઓર કહેવાય કે કાં તો આ લઉં ને કાં તો આ લઉં. નાઈધર નોર એટલે શું થાય? મમ્મી આપણથી કંટાળે ને આપણને એમ કે આ નથી લેવાનું આ નથી લેવાનું. ઇટ્સ અ નાઈધર નોર. ઇઝી. અહીંયા એમ કહે છે કે ઈ હેલ્પફુલ છે અને ઓનેસ્ટ છે. તો જે માણસ વિશે હું એમ વાત કરું કે ભાઈ આ ભાઈ છે ને ઈમાનદારી છે ને મદદરૂપી છે, મતલબ હેલ્પ કરે અને ઈમાનદારી તે એમની મસ્ત એમ, તો આપણે એમ જયારે કહીએ ત્યારે બે ઈ વ્યક્તિ બે છે એમ કહીએ ને, કેમ કહીએ કે નથી તો મદદરૂપ ને નથી તો ઈમાનદાર. આપણે એમ કહીએ કે ભાઈ ઈ જો
બે પોસિબિલિટી છે. આ પોસિબિલિટી હકીકતમાં આમાં શક્ય છે. મને લાઈટ થઈ, મને કેમ લાઈટ થઈ ભાઈ? ઈ આઈ નથી અને આઈ નથી, આપણે એમ કહીએ કે નથી ઈમાનદાર અને નથી હેલ્પફુલ, નથી હેલ્પફુલ અને નથી ઈમાનદાર. તો આ પોસિબલ છે કે એ નથી હારો માણસ નથી, કે ભાઈ આઈ નથી ને આઈ નથી, એવું આપણે કહીએ. પણ આવું ન કહીએ આઈધર ઓર. આઈધર ઓર નો મતલબ કાં તો આ શર્ટ ને કાં તો આ શર્ટ. મતલબ એ કાં તો હેલ્પફુલ છે અને કાં તો ઓનેસ્ટ છે, કાં તો ઈમાનદાર છે અને કાં તો મદદરૂપ છે. બે માંથી એક છે, બાકી આમ અડધો હારામ, એવું ન કહીએ. સમજાય? તો આઈધર ઓર અહીંયા આવે એવું લાગતું નથી અને એ નો જ આવે. નાઈધર નો સાચો જવાબ આવે અહીંયા. કેમ? હી વોઝ નીધર હેલ્પફુલ, અથવા તો નાઈધર કયો, હી વોઝ નાઈધર હેલ્પફુલ નોર ઓનેસ્ટ, નથી મદદરૂપ થાય અને નથી ઈમાનદાર. બેમાંથી એક. આ કેસમાં આપણે ન બોલીએ, આવું બોલીએ કે ઈ આય નથી આય નથી. સમજાય? નેક્સ્ટ, નો નેશન કેન બી પરફેક્ટલી ગવર્ન. કોઈ પણ રાષ્ટ્ર સુવ્યવસ્થિત રીતે ત્યાં સુધી સંચાલિત ના થઈ શકે જ્યાં સુધી ઇટ ઇઝ કોમ્પિટન્ટ ટુ ગવર્ન ઇટસેલ્ફ. ત્યાંના લોકો પોતે આખું રાષ્ટ્ર પોતાની રીતે સુમેળે ના ચાલે. મતલબ કોઈ પણ રાષ્ટ્રના લોકો છે જ્યાં સુધી હકના ન હાલે ત્યાં સુધી આખું રાષ્ટ્ર મસ્ત મજાને ચાલે નહીં, કાયદા કાનૂનની ભાષામાં. રેડી? તો અહીંયા જ્યાં સુધી ત્યાં સુધી એવું આપણે બોલવું પડ્યું કે કોઈ પણ રાષ્ટ્ર જ્યાં સુધી આમ મસ્ત ગુરો ન કરીએ કે જ્યાં સુધી આવું ન થાય, જ્યાં સુધી ત્યાં સુધી એમને ઓર નો કહેવાય, વેન્સ નો કહેવાય, ધેન નો કહેવાય, ટીલ કહેવાય. તમને ખબર હશે ટીલ એટલે શું થાય? જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ અનટીલ બંને આવે ને, ટીલ અને આનું ભાઈ અનટીલ. એનો મતલબ શું થાય? તો કે જ્યાં સુધી ત્યાં સુધી. નો નેશન કેન બી પરફેક્ટલી ગવર્ન ટીલ ઇટ ઇઝ કોમ્પિટન્ટ ટુ ગવર્ન ઇટસેલ્ફ. જ્યાં સુધી ત્યાં સુધી સમય, મતલબ એનો રેફરન્સ હતો એટલા માટે આપણે ટીલ યુઝ કર્યું, ધેન વેન્સ ઓર નહીં. નેક્સ્ટ, હી ઇઝ બ્રેવ બટ સ્ટ્રોંગ. એ બહાદુર છે પણ શક્તિશાળી છે, સ્ટ્રોંગ છે, મજબૂત છે. એવું ન બોલીએ બહાદુર છે પણ સ્ટ્રોંગ છે, ના. હી ઇઝ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ. એ બહાદુરી છે અને મજબૂતી છે, શક્તિશાળી. હા, આવું બોલીએ કે હી ઇઝ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ, કે બ્રેવ પણ છે અને મજબૂત પણ છે. આવું બોલીએ હી ઇઝ બ્રેવ સો સ્ટ્રોંગ. એ બ્રેવ છે તેથી સ્ટ્રોંગ છે, ના. હી ઇઝ બ્રેવ બાય સ્ટ્રોંગ, નહીં. હી ઇઝ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ. આ બધા ક્વેશ્ચન કેવા છે જે એક્ઝામમાં પૂછાય અને આપણો સમય બચાવવા માટે એક્ઝામિનરે આપણા ક્વેશ્ચનમાં પેપરમાં ક્વેશ્ચન સેટ કર્યા હોત. આપણે આમાંય મથ્ય રાખવી તો આ જે લેવલના ક્વેશ્ચન હશે એ બાકી રહી જશે. કઈ ગયો ક્વેશ્ચન મસ્ત આવ્યો હતો ને હમણાં કઈક વ્યવસ્થિત લેવલ વાળો, ગાયબ થઈ ગયો. ઓલો નહોતો હમણાં 4 ઓપ્શન કે 3 ઓપ્શન વાળો ઓન ને ફોર ને જો રહ્યો હોત આપણે ઓલા નાના નાના ટચુકડામાં સમય બગાડશું તો આ ક્યારે સોલ્વ કરશું? એટલે ઈઝી ક્વેશ્ચન ફટ કરતા ઉડાડી દેવાના. હાલો ભાઈ આ તો થઈ ગયો, આ તો થઈ ગયો, આ તો મને આવડે છે. સમજાય? તો ઇઝ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ. આઈ બ્લેન્ક ફોર માય ફ્રેન્ડ બ્લેન્ક હી કેમ. તો આઈ વિલ વેઇટ ફોર માય ફ્રેન્ડ અનલેસ હી, જો અહીંયા હી કેમ આપ્યું, કેમ એટલે ભૂતકાળ કહેવાય. ઓકે, ભૂતકાળ છે. જો અહીંયા ભૂતકાળ હોય મતલબ ખાલી જગ્યાઓમાં બધે ભૂતકાળ, ક્યાંય ભવિષ્યકાળ તો આવે નહીં કે હું રાહ જોઈશ. ઈ ભાઈબંધ તો આવી ગયો, હી કેમ, ઈ પેલા આવી ગયો છે તો તું રાહ જોઈશ ક્યાંથી? ઈ તો આવી ગયો, ભૂતમાં આવી ગયો, તો આ તો નો આવે. બીજું શું નો આવે? તો કે જોવી આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ અનટિલ હી કેમ આવી શકે. આઈ વેઇટ ફોર માય ફ્રેન્ડ સ્ટીલ. સ્ટીલ એટલે હજુ સુધી થાય. શું થાય? હજુ સુધી. અથવા બીજા અર્થમાં શાંત ગંભીર એવું થાય, પણ આ એવું કઈ અર્થમાં નથી. હજુ સુધીના અર્થમાં આનું આવે. હજુ સુધી નહીં, મેં મારા મિત્રોની કદાચ રાહ જોઈ જ્યાં સુધી નો આવ્યો, એવું કેવું હોય કયો, પણ હજુ સુધી નો આવ્યો એ શું? આઈ હેડ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ સ્ટીલ, પાછું સ્ટીલ આવ્યું એટલે આનું આવે. એક જ ઓપ્શન વધ્યો. આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ, મેં મારા મિત્રની રાહ જોઈ. આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ અનટિલ હી કેમ, જ્યાં સુધી નો આવ્યો ને ત્યાં સુધી આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ, મેં એની રાહ જોઈ. તો તમે જુઓ 4 ઓપ્શન આપણને આપે એમાંથી આન્સર તો એક જ હોવાનો સાચો. તો આપણે બાકીના આનું આવે એમ કરીને કાઢી નાખો તો જવાબ એક જ વધશે. પણ એના માટે પહેલા ક્વેશ્ચનને કઈ રીતે અટેમ્પ્ટ કરવો એ ક્લેરિટી હોવી જોઈએ. જોવા જ મળવાના ઓપ્શન બીજા વગર. જે ઓપ્શનમાં ખબર ન પડે ઘડીક બાજુ મૂકી દેવાના. 4 માંથી 2 તો કાઢી શકશું ને. 4 ઓપ્શન હશે, એમાં 4 કોન્સેપ્ટ હશે, તો 2 તો આપણને ખબર હશે ને. એ 2 કાઢી નાખો પછી 50-50. નેક્સ્ટ, I gave him all the money blank I had.
મારી પાસે જેટલા પૈસા હતા ને બધા મેં આપી દીધા. આઈ ગેવ હિમ ઓલ ધ મની વોટ આઈ હેડ, ધોઝ આઈ હેડ, ધેટ આઈ હેડ, કે વાય આઈ હેડ. આ ધોઝ તો નો આવે, વાય તો નો આવે, કા વોટ આઈ હેડ ને કા ધેટ આઈ હેડ. તમને ખ્યાલ હશે ભાઈ કે વસ્તુ માટે વિચ અને ધેટ વપરાય. પૈસા હાથનો મેલ છે એવું બધા કે નથી. હાથનો મેલ નથી, અને જો મેલ હોય તો એ બહુ જરૂરી છે, એ મેલ હોવો જરૂરી છે. કેમ કે એક એડવર્ટાઈઝમાં એવું બોલે છે, દાગ અચ્છે હે ના, અને હકીકતમાં દાગ અચ્છા હે. તમે વિચારજો, પૈસા વગર નથી, મજા નથી. સમજાય? તો અહીંયા ટૂંકમાં એ વસ્તુ છે, હાલો જે હોય મેલ હોય. મની છે તો ભાઈ વીચ અથવા ધેટ આવવું પડે વસ્તુમાં, તો અહીંયા વીચ તો નથી, ધેટ છે, એટલા માટે ઓપ્શન સી. વોટ, ધોઝ અને વાય એ એકય આવે નહીં. આઈ ગેવ હિમ ઓલ ધ મની ધેટ આઈ હેડ. તમને એમ છે કે ઓલ ધ મની જાજા બધા પૈસા આપ્યા, તો કે ધેટ નો ધોઝ નો આવવું જોઈએ, ના એવું ન આવે. વસ્તુ માટે ધેટ અને વીચ આ બે જ ફિક્સ છે. પછી એમાં એક વચન ને બહુ વચન એવું નહીં જોવાનું. ફિક્સ વસ્તુ હોય તો વીચ અથવા ધેટ ગોતવાનું. ધેટ છે, ટીક કરો. આઈ ગેવ હિમ ઓલ ધ મની ધેટ આઈ હેડ. મારી પાસે હતા એ બધા મેં આપી દીધા એમ. ધ ફોન બ્લેન્ક વાઇલ આઈ વોઝ કુકિંગ ડિનર. આ ક્વેશ્ચનમાં જે કોન્સેપ્ટ રહેલો છે એને ધ્યાનથી સમજો. કુકિંગ આઈએનજી અને અહીંયા વાઇલ. વાઇલ પછીનું વાક્ય હોય ને એના ક્રિયાપદમાં આઈએનજી હોય. શું કહું છું? વાઇલ પછીના વાક્યનું જે ક્રિયાપદ હોય ને એ આઈએનજી વાળું હોય. કોન્સેપ્ટ આવો છે. ઓકે સાહેબ. અહીંયા ભૂતકાળમાં બે કઈક ક્રિયા થઈ છે. ફોન કઈક રિંગ રેંગ ને રેંગ ને ફોનની ઘંટડી વાગી, અને વાઇલ આઈ વોઝ કુકિંગ ડિનર, અને જ્યારે હું રસોઈ બનાવતી હતી. તો બે ક્રિયા જ્યારે ભૂતકાળની આ પ્રકારની આપે, શું કહું છું? ભૂતકાળની બે ક્રિયા આ પ્રમાણેની જ્યારે આપણને આપે, ત્યારે એમાંથી એક ક્રિયા છે ને એ નાની હશે અને એક ક્રિયા છે ને એ મોટી હશે. આ કોન્સેપ્ટ આમાં છે એ હું તમને કહું છું. ઓકે, ભૂતકાળની બે ક્રિયાઓ, એક કોન્સેપ્ટ આવો આપણે પેલા ભણ્યા, પણ આ કોન્સેપ્ટ થોડોક અલગ છે. બે એક્શન જ્યારે પાસ્ટની એક સાથે આપે, એમાંથી ને એક ક્રિયા નાની હશે અને એક ક્રિયા મોટી હશે. તો જે મોટી ક્રિયા હશે ને ભાઈ, મોટી ક્રિયા, એમાં મોટે ભાગે વાઇલ અને આઈએનજી વાળો કોન્સેપ્ટ જે મેં તમને હમણાં ટૂંકમાં કીધો એ આવશે. આ કોન્સેપ્ટ મોટી ક્રિયામાં આવશે. કેમાં આવશે? મોટી. અને જે નાની એક્શન હશે, સ્મોલ એક્શન હશે, એ સ્મોલ એક્શનમાં શું હશે? સાદો ભૂતકાળ હશે. શું હશે? સાદો ભૂતકાળ હશે. આમાં ચાલુ ભૂતકાળ હશે. ચેક કરો. મોટી ક્રિયા શું છે? રસોઈ બનાવવાની કે ફોનની ઘંટડી વાગવાની? ઘંટડી કઈ 2 કલાક વાગે? રસોઈ 1-2 કલાક બને. હાલો, તો મોટી ક્રિયા કઈ છે? રસોઈ બનાવવાની. તો મોટી ક્રિયા હોય ને ચાલુ ભૂતકાળ હોવો જોઈએ. આઈએનજી એટલે ચાલુ અને વોઝ એટલે ભૂતકાળ. ચાલુ ભૂતકાળ મોટી ક્રિયામાં છે. હા, વાઇલ પ્લસ આઈએનજી છે. હા, બધી રીતના કોન્સેપ્ટ આ ફિટ થયો. તો જ્યારે હવે આવો ક્વેશ્ચન આપે, બે ક્રિયા થઈ છે, રિંગ વાગી ત્યારે આમ થયું, હું ઘરે આવ્યો તો પપ્પા છાપું વાંચતા હતા. તો હું ઘરે આવું એના તો 2 સેકન્ડ થાય, હું આવ્યો પપ્પા, પણ પપ્પા છાપું તો આમ અડધી કલાક વાંચો. તો મોટી ક્રિયા કઈ છે? ન્યૂઝપેપર વાંચવાની. બધું ભૂતકાળનું છે, મતલબ છાપું વાંચવાની ક્રિયા ચાલુ ભૂતમાં આવશે. એમાં વાઇલ આવશે, પણ હું આવ્યો એ કેમાં આવશે? પેલા આવ્યો એટલે સાદા ભૂતમાં. તો અહીંયા રિંગ વાગી સાદો ભૂત. સાદા ભૂતમાં SES નું આવે. રિંગ નું રેંગ હા, રંગ ના, વોઝ રિંગિંગ ના. સમજાય? તો રિંગ નામનો શબ્દ જે છે એના 3 સ્વરૂપો: રિંગ, રેંગ અને રંગ. સાદો ભૂતકાળ એટલે ક્રિયાપદનું V2 નું સ્વરૂપ. ધ્યાનથી કોન્સેપ્ટને સમજો. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભૂતકાળની બંને ક્રિયાઓ આપે ત્યારે મોટી ક્રિયા હોય એ ચાલુ ભૂતમાં હોય અને વાઇલ વાળું વાક્ય હોય. જ્યારે હળવદન ક્રિયા જે થઈ ગઈ હોય કે રસોઈ કરતા હતા, જ્યારે રિંગ વાગી, એ સાદા ભૂતમાં હોય. સાદા ભૂતમાં શું આવે? રેંગ આવે. V2, રિંગનું રેંગ. રંગ તો V3 છે, એ પૂર્ણકાળમાં આવે અથવા પેસિવમાં આવે. આ આઈએનજી અને વોઝ એટલે ભૂતકાળ, એટલે આ ચાલુ ભૂતકાળ કહેવાય. મારે તો શું જોવે છે ભાઈ? સાદો ભૂત જોવે નાની એક્શન માટે. સમજાય? તો આપણો કોન્સેપ્ટ આવડો આ છે. આ ક્વેશ્ચનમાં જે કોન્સેપ્ટ છે એ આવડો આ છે. નેક્સ્ટ આગળ વધીએ. ધ PM blank the youth blank the nation. Prime Minister advised the youth, said the youth, told the youth કે tell the youth. પ્રાઇમ મિનિસ્ટરે કીધું, સલાહ આપી, શું કર્યું? કે ટુ સર્વ ધ નેશન, કે રાષ્ટ્રની સેવા કરો. સર્વ ધ નેશન, શ્રી આવત કઈ સ્પેલિંગ જ ન હોય, કે ડુ ધ નેશન, રાષ્ટ્ર ડુ ધ નેશન એટલે શું?
રાષ્ટ્ર કરો, શું રાષ્ટ્ર કરો, એ તો આવે જ નહીં. બે ઓપ્શન છે. હવે વિચારો, પ્રાઇમ મિનિસ્ટર ખાલી આમ નામ કહી દે પ્રાઇમ મિનિસ્ટર સેડ ધ યુથ સર્વ ધ નેશન, કે પ્રાઇમ મિનિસ્ટર એમ સલાહ આપે તો પ્રાઇમ મિનિસ્ટર એડવાઇઝ ધ યુથ ટુ સર્વ ધ નેશન, સલાહ આપે, એનો મતલબ ઓપ્શન એ. શું? તો કે ધ પ્રાઇમ મિનિસ્ટર એડવાઇઝ ધ યુથ ટુ સર્વ ધ નેશન. તો પ્રાઇમ મિનિસ્ટર એડવાઇઝ ધ યુથ ટુ સર્વ ધ નેશન. નેક્સ્ટ, these days, આ દિવસોમાં, મહેશ એન્ડ આઈ blank for our examinations. ઓપ્શન prepared, am preparing, are preparing, prepare. તમને 30 સેકન્ડ આપી, your time starts now. આન્સર નક્કી કરો. ચલો, આ બધું આ પ્રિપેર ના આ ઓપ્શન નો આવે, ચલો હું તમને કાઢી દઉં. હવે આ ત્રણમાં જ તમે નક્કી કરો. વાહેનું કઈ ન જો, એમિઝાર ને બધું જોવો. હાલો હું તમને આ કાઢી દઉં, બે માં જ નક્કી કરો. હાલો કયો આન્સર સાચો? સાહેબ 30 સેકન્ડ એને જોડવી કે 3 સેકન્ડમાં આવે તો જવાબ આવી ગયો. કેમ? તો કે અહીંયા આર પ્રિપેરિંગ આવશે. આર પ્રિપેરિંગ. જો તમારું ધ્યાન હમણાં હતું, હું જ્યારે કોન્સેપ્ટ એક ભણાવતો હતો ત્યારે, તો તમને તરત ખબર પડે આ જવાબ સાચો છે, આ નહીં. કેમ કે અહીંયા મહેશ એન્ડ આઈ બે જણાની વાત છે, કે હું અને મહેશ. ધારો કે આઈ એટલે અનિરુદ્ધ, તો મહેશ એન્ડ અનિરુદ્ધ, તો બે જણા હોય શું આવે? મહેશ એન્ડ અનિરુદ્ધ આર આવે. સમજાય છે? મહેશ અને અનિરુદ્ધ મતલબ શું આવે? આર આવે. અહીંયા આઈ એમ કરીને તમે વિચાર્યું ખોટું. અહીંયા બે જણા છે ને, મહેશ અને અહીંયા અલ્પ વિરામ તો છે સાહેબ, પણ એ નામની વચ્ચે ક્યાં છે? બોલો, કઈક ક્વેશ્ચન હતો, જીત એન્ડ નોટ યુ. એમાં જીત એ નામ પછી જ અલ્પ વિરામ હતો, જીત એન્ડ નોટ યુ હેઝ વોન ધ પ્રાઇઝ. તો એ હેઝ કેમ આવ્યું? તો કે જીત પછી અલ્પ વિરામ હતો, તો જીત જીતો, તો જીત માટે ખાલી જગ્યા હતી. પણ આ ખાલી જગ્યા તો મહેશ અને મારી બે હાટું છે ભલામણા. તો મહેશ એન્ડ આઈ આર પ્રિપેરિંગ ફોર અવર એક્ઝામિનેશન. મહેશ ઉપરથી મને એક સાહેબ યાદ આવી ગયા. મિત્ર છે, બહુ સારા માણસ છે. હું પર્સનલી એમને મળ્યો, મને બહુ સારું લાગ્યું. તમે કદાચ ને ગુજરાતી ગ્રામર એમની પાસે, બાકી ઘણા બધા સબ્જેક્ટ લે છે, એ ધુરંધર જ છે આ ફિલ્ડના, પણ ગુજરાતી વ્યાકરણ મસ્ત રીતના ભણાવે. બાકી બધા સબ્જેક્ટ મસ્ત રીતના ભણાવે. તમે કદાચ એમને ઓળખતા હશો, હે ને? જેન્ટલમેન, પ્યોર સોલ. બહુ ઓછા દુનિયામાં લોકો એવા હોય કે જે બોલે છે એ પ્રકારનું વર્તન કરે છે, એ રીતે જીવે છે અને નિષ્ઠાથી કામ કરે. સો હી ઇઝ માય ગુડ ફ્રેન્ડ, મતલબ સારા મિત્ર છે, વ્યક્તિ સારા છે. મહેશભાઈ આહિર, તમે કદાચ નામ સાંભળેલું હોય તો. હા, અહીંયા અમારે બેની જ વાત છે. મહેશ એન્ડ આઈ, મહેશ અને અનિરુદ્ધ આર પ્રિપેરિંગ ફોર અવર એક્ઝામિનેશન. અમે અમારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તમે ભાઈ કેની પરીક્ષાની તૈયારી કરો છો વળે? એ તમે મહેશભાઈને પૂછજો. આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ. ડુ યુ નો? શું તમે જાણો છો? વુ બ્લેન્ક ધ રામાયણ. રામાયણ કોણે રાઇટિંગ મતલબ કે લખી? શું તમે જાણો છો કોણે રામાયણ લખી? તો સીધી વાત છે ભાઈ, વુ રોટ ધ રામાયણ. સાદો ભૂતકાળ, બીજું આમાં ક્યાં કાંઈ આવે? ડુ યુ નો? શું તમે જાણો છો? વુ રોટ ધ રામાયણ. રામાયણ કોણે લખી? કોણ લખી રહ્યું છે? કોણ લખે છે? કોણે લખી નાખી? એવું તો કાંઈ આવે નહીં. કોણે રામાયણ લખી? સાદો ભૂતકાળ, વ્રોટ. આગળ. 3 Idiots blank really a watchable movie. 3 Idiots મૂવી હકીકતમાં જોવા લાયક મૂવી છે. આનો જવાબ આપવા માટે હું તમને 15 સેકન્ડ આપું. સ્ટાર્ટ. Your time is up now. 3 Idiots. સાહેબ 3 ઇડિયટ હતા, એક એટલે આર આવવા જોવે. નથી આવતા ભાઈ, નથી આવતા. 3 Idiots is really a watchable movie. સાહેબ એવું કેમ? તો કે 3 Idiots એટલે 3 જણાની વાત નથી, આ એક મૂવીની વાત છે સાહેબ. એ પેપરમાં થોડું મૂવીનું પૂછે કે હવે તો પૂછે જ છે ભાઈ, ગીતનું પૂછે, મૂવીનું નહીં. એ ગીત કોણે ગાયું સિંગરનું પૂછે. હવે મતલબ લેવલ બાર, ગજા બાર બધું જાય. આમ એ હું પૂછ્યું એને નથી ખબર, ગમે પૂછે. પણ હકીકતમાં અહીંયા લખીને આપ્યું છે 3 Idiots મૂવીની વાત કરું છું ભાઈબંધ. અહીંયા લખીને આપ્યું છે પેપર સેટર હશે. તો 3 Idiots એક મૂવી છે, 3 મૂવી છે? એક મૂવી. તો એક હારવાર ઇઝ આવે કે આર આવે? તો કે સાહેબ ઇઝ આવે. એટલા માટે અ ફિલ્મ ઇઝ એમ વાંચો. તો 3 Idiots એટલે હું અ ફિલ્મ. તો ફિલ્મ તો ઇઝ જ આવે ને, સમજાય? બાહુબલી, ધારો કે આ પિક્ચરનું નામ બાહુબલી, તો બાહુબલી ઇઝ. તમને સમજાય? એમાં મૂવીનું નામ તો ઇઝ આવે. નેક્સ્ટ. The doctor recommended that. ડોક્ટર એવું સૂચવું છે,
આઈ બ્લેન્ક મોર કેરફુલ વિથ માય ડાયટ. મારે મારી ડાયટ હારવાર આહાર સાથે વધારે કાળજી રાખવી પડશે. ડોક્ટરે સૂચવ્યું છે કે મારે રાખવી પડશે, તો એ ભવિષ્યમાં હોય કે વર્તમાનમાં હોય કે ભૂતકાળમાં. ભૂતકાળમાં તો હોય જ નહીં, સીધી વાત. ડોક્ટરે સૂચવ્યું છે, મતલબ હવેથી મારે વધારે આમ કેરફુલ રહેવાનું છે. ઇંગ્લિશમાં રહેવું અથવા તો હોવું, મોટે ભાગે હોવું ના અર્થમાં આપણે કંઈક હોઈએ અથવા તો આપણે કંઈક રહેવાનું હોય, એને ઇંગ્લિશમાં બી કહેવાય. અહીંયા જે આઈ લીખું ને, આઈ પછી હું અહીંયા બી લખું ને, તો મતલબ શું થાય? આઈ બી મોર કેરફુલ વિથ માય સ્ટડી, આઈ બી મોર કેરફુલ વિથ માય ડાયટ. મતલબ કે હું મારા આહાર સાથે, હું મારા અભ્યાસ સાથે વધારે કાળજીપૂર્વક હવે ધ્યાન આપીશ, હું વધારે કાળજીપૂર્વક રહીશ. તો આ બી નો મતલબ સમજાણો, રહેવું અથવા તો હોવું. તો અહીંયા એ સેમ मतलब बैठा है कि डॉक्टर रिकमेंडेड दैट, डॉक्टर ने ऐसा सुझाव दिया दैट आई बी मोर केयरफुल विद माय डाइट, कि मुझे अपने आहार से और भी શું કહેવાય કેરફુલ ને ગુજરાતીમાં કાળજીપૂર્વક, હિન્દીમાં નથી ખબર, ઈવડું એ રહેવું જોઈએ એમ. તો ઈવડું એ એટલે શું કે ભાઈ આઈ બી મોર કેરફુલ, આઈ બી મોર, આઈ વિલ બી નહીં કે હું રહીશ અથવા તો હું રહું છું, નહીં, રહેવું જોઈએ. તો આઈ બી મોર કેરફુલ, સમજાય? સાવચેતીપૂર્વક કહેવાય ના, એ તો ગુજરાતી જ છે. શું કહેવાય કેરફુલ ના હિન્દીમાં? મને ઘડી કરીને યાદ આવશે, કાં તમે કમેન્ટ કરજો ભાઈ. બ્લેન્ક યુ રાઇટ અ લેટર ટુ યોર બ્રધર રેગ્યુલરલી. શું તમે તમારા ભાઈને રેગ્યુલર, નિયમિતપણે પત્ર લખો છો? સાદો વર્તમાન કાળ. રેગ્યુલરલી શબ્દ આવે એટલે શું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રેગ્યુલરલી એટલે શું? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ડીડ નો આવે, ડઝ આવે અને ડુ આવે. ડુ ડઝ આવે તો ડુ યુ આવે, ડઝ યુ નો આવે. ડઝ તો હી શી ઇટ માં આવે, અથવા તો એક વચનનું નામ હોય, રાઘવ હોય, જેઠિયો હોય, સમજાય? તો એક વચનના નામમાં ડુ ક્યાં આવે? તો કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, ધે ડુ. પ્લુરલ કોઈ પણ નામ છે, જેમ કે સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ પણ ડુ, પીપલ ડુ, ચિલ્ડ્રન ડુ, સમજાય? So you do, you do. Do you write a letter to your brother regularly? Yes. I blank the work before he arrived. ઈ આવ્યો ક્યારે? ભૂતકાળમાં. જો ઈડી છે, બિફોર છે ભૂતકાળમાં, અને કામ પતાવ્યું ઈ ભૂતકાળમાં. અહીંયા જો ભૂતકાળની બે ક્રિયા થઈ, એક ક્રિયા પહેલા થઈ હશે ને એક ક્રિયા પછી થઈ હશે. યાદ કરવા કોન્સેપ્ટ, પહેલા થઈ જે હોય ક્રિયા પહેલા પતી ગઈ હોય, જેઠિયો જાગી ગયો પહેલા 9 વાગે 10 વાગે, તો એમાં પૂર્ણ ભૂતકાળ આવે. અને પછી ગળા ઇલેક્ટ્રોનિક્સે ગયો છે તો એમાં સાદો ભૂતકાળ આવે. આ કોન્સેપ્ટ આપણે હમણાં જ શીખ્યા. તો આઈ બ્લેન્ક ધ વર્ક ફિનિશ, મેં મારું કામ પતાવી દીધું બિફોર હી અરાઇવ્ડ. એ આવ્યો નહીં પહેલા, મતલબ આ ઈવડો એટલે ધારો કે કોકનો કંઈક મેનેજર છો, એ કે મારો મેનેજર આવ્યો નહીં પહેલા મેં મારું કામ પતાવી દીધું. તો પહેલા મેં કામ પતાવી દીધું છે અને પછી મેનેજર આવ્યો છે. આ સિચ્યુએશનમાં મેનેજર આવ્યો એ પહેલા મેં મારું કામ પતાવ્યું. મતલબ શું? બિફોર હી અરાઇવ્ડ, એ આવ્યો ને એ પહેલા મેં મારું કામ પતાવ્યું. તો એ તો પછી આવ્યો. આજે કામ પૈતું એ પહેલા પૈતું, તો આજે કામ પૈતું એ પહેલી ક્રિયા, એ ભાઈ આવ્યો મેનેજર એ બીજી ક્રિયા. તો પહેલી ક્રિયામાં ખાલી જગ્યા છે, તો પહેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય. પૂર્ણ ભૂતકાળમાં ખાલી ફિનિશ નો હાલે, ખાલી ફિનિશ્ડ નો હાલે, હેડ વત્તા ફિનિશ્ડ બહુ હાલે. હેડ V3, હેડ પ્લસ V3. હેવ તો વર્તમાનમાં આવે. ઓપ્શન સી કે આઈ હેડ ફિનિશ્ડ ધ વર્ક, મેં મારું કામ પૂરું કરી નાખ્યું હતું. આઈ હેડ ફિનિશ્ડ ધ વર્ક બિફોર હી અરાઇવ્ડ. એ આવ્યો ને એ પહેલા તો મેં કામ પતાવી દીધું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન આપજો. ધીમે ધીમે તમે જેમ ક્વેશ્ચન આગળ 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 વધતા જાઓ છો, સોલ્વ કરતા જાઓ છો, એ પ્રમાણે કંઈક ને કંઈક નવી વસ્તુ તમે જાણતા જાઓ છો. ક્વેશ્ચનને કઈ રીતે અટેમ્પ્ટ કરવાનો એપ્રોચ તમે શીખતા જાઓ છો. તો આ બધી જ વસ્તુનો યુઝ કરવાનો, અને એક્ઝામ પણ ક્વેશ્ચન આ રીતે ફટ કરતા જ સોલ્વ કરવાના, મૂંઝાવાનું નહીં. શી બ્લેન્ક ઇન સુરત સિન્સ 2015. તમને ક્યારેય પણ કંઈ પણ એમ થાય કે સર આ ટોપિક શીખવાડો, અથવા તો આનું રિવિઝન કરાવો ઇવન, અથવા તમને લાગે કે સર મિક્સ પ્રેક્ટિસ હજુ લાવો, અથવા એમ લાગે કે સર ટોપિક વાઇઝ પ્રેક્ટિસ લાવો, અથવા સર આ એક્ઝામ આવે તો એની તમે આ સિરીઝ તમે લાવો, કંઈ પણ તમારી ડિમાન્ડ હોય, યુ કેન કમેન્ટ ડાઉન. તમે કમેન્ટ બિંદાસ કરી શકો છો. હું જોઈશ, મને યોગ્ય લાગશે કે ભાઈ નહીં આ કરવા જેવું છે, આપણે કરશું. મારો ધ્યેય અત્યારના એ છે
કે ઇન એની વે, કોઈ પણ રીતે, ઇફ આઈ કેન હેલ્પ યુ ધેટ ઇઝ મોર ધેન ઇનફ ફોર મી, એ મારા માટે બહુ બધું છે. બિંદાસ, કઈ પણ નીડ હોય. શી બ્લેન્ક ઇન સુરત સિન્સ 2015. સિન્સ પછી સમય આવે તો અહીંયા કાં તો પૂર્ણકાળ આવે અને કાં તો ચાલુ પૂર્ણકાળ આવે. ઓકે સાહેબ, આ સાદો વર્તમાન છે એસીએસ, આ સાદો ભૂત છે. આપણે પૂર્ણ અને ચાલુ ભૂત ચાલુ પૂર્ણની દોડમાં છીએ. ઇઝ લિવિંગ, તો આ તો ચાલુ વર્તમાન થયો. હેઝ વત્તા લીવડ એટલે V3, આ પૂર્ણકાળ થયો ને. V3 એટલે પૂર્ણ, આ V3 છે પૂર્ણ, અને હેવેઝ એટલે વર્તમાન, મતલબ પૂર્ણ વર્તમાન છે. આપણે તો ગમે એવો પૂર્ણ અથવા ચાલુ પૂર્ણ જોતો હતો, એક જ મેળો ઓપ્શન છે. She has lived in Surat since 2015. 2015 થી એ સુરતમાં રહે છે. I blank my homework now. નાવ આવ્યું. જો ફટાફટ કયા ઓપ્શન હટ કાઢી શકાય એ જ જોવાનું. નાવ એટલે અત્યારે, એટલે આ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. પ્રેઝન્ટ ટેન્સમાં મને એક ઓપ્શન દેખાઈ ગયો, ડીડ ક્યારેય નો આવે. નો આવે, રાઈટ. બે ઓપ્શન નહીં પણ ત્રણ ઓપ્શન વધ્યા. ડન નો આવે. ડન કેમ નો આવે? કોઈ પણ કરતા હી, શી, ઇટ, આઈ, યુ, ધે નામ હોય કોઈ પણ, એને પછી સીધું V3 થોડું આવે. આ ડન એટલે શું થયું? ડુ ડઝ છે, ડુ ડઝ, એનું V2 ડીડ થાય અને એનું V3 ડન થાય. તો આ ડન એ મારું V3 છે ભલામણા. એ જો V3 સીધું થોડું આવે વચ્ચે હેવ, હેઝ કે હેડ, તો કાંઈક તો આવે ને કે આઈ હેવ ડન, કાંઈક આઈ હેડ ડન, કઈ નથી, સીધું ડન. તો આ તો નો આવે, આ નો આવે. બે ઓપ્શન. આઈ ડુ માય હોમવર્ક નાવ કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. હું અત્યારે મારું લેશન કરી રહ્યો છું કે હું અત્યારે મારું લેશન, ખાલી ડુ તો સાદા વર્તમાનમાં, તો આ નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. હું એમ કહું અત્યારે પંખો ફરી રહ્યો છે, મતલબ શું? પંખો ફરે છે, પંખો ફરવાની ક્રિયા શરૂ છે, અને ક્રિયા શરૂ હોય તો કેમ આવે? ચાલુ કાળમાં, ING માં આવે. હું અત્યારે મારું લેશન કરી રહ્યો હોય ને, આ તો જનરલ સેન્સમાં સાદો વર્તમાન કાળ થઈ જાય, ડુ ડઝ. નેક્સ્ટ. શી બ્લેન્ક વેન આઈ કોલ્ડ હર. મેં જ્યારે એને ફોન કર્યો ત્યારે શું સાહેબ? ત્યારે શું? સ્લેપ્ટ ને સ્લીપિંગ ને મતલબ શું? એ સૂતા હતા મેં ફોન કર્યો ત્યારે. તો જો મેં ફોન કર્યો ભૂતકાળમાં, એ સૂતા હોય ભૂતકાળમાં. મેં ભૂતકાળમાં ફોન કર્યો તો ભૂતકાળમાં જ સૂતા હોય, મતલબ અહીંયા તે પાસ્ટ ટેન્સની બે ક્રિયા લાઈનમાં થઈ છે. અનસાઇડ એમાંથી ને એક ફોન કરવાની નાનકડી અમથી ક્રિયા. હું ઘરે આવ્યો એ નાનકડી ક્રિયા, પપ્પા છાપું વાંચતા હતી મોટી ક્રિયા, ફોન વાગ્યો એ નાની ક્રિયા, મમ્મી રસોઈ કરતા હતી મોટી ક્રિયા. અહીંયા એ કોન્સેપ્ટ છે. યસ, કે મેં જ્યારે ફોન કર્યો તો આ નાનકડી ક્રિયા, નાની ક્રિયા, છોટી ક્રિયા, નાની એક્શન, સ્મોલ એક્શન. અને ઈ બેન સૂતા હતા, તો હા સુવી આપણે 6, 7, 8 કલાક. તો સુવાની મોટી ક્રિયા, મતલબ કે આ બિગ એક્શન. તો મોટી એક્શન હોય, મેં તમને કીધું હતું કેમાં આવે? ઈ આવે ચાલુ ભૂતમાં, કન્ટિન્યુઅસ પાસ્ટમાં. અને નાની એક્શન કેમાં આવે? સિમ્પલ પાસ્ટમાં. તમે જો સિમ્પલ પાસ્ટ છે આમાં? છે, હા. તો હવે આપણે આમાં શું ગોતવાનું છે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર વત્તા ING. આ ક્લિયર? વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ. આઈ બ્લેન્ક નેવર સીન સચ અ પ્લેસ. મેં મારી જિંદગીમાં ક્યારે આવું સ્થળ જોયું જ નથી. આઈ બ્લેન્ક નેવર સીન સચ અ પ્લેસ નો મતલબ શું થયો? આઈ હેડ, આઈ હેવ, આઈ એમ કે આઈ વોઝ. તો વોઝ ને એમ તો નો જ આવે. આઈ એમ નેવર સીન કે આઈ, એવું કેમ નો આવે સાહેબ? તો કે સીન લખ્યું છે. સીન એ V3 છે, નો હોય સાહેબ. છે. પેલા સી આવે, પછી સો આવે, અને પછી સીન આવે. સી, સો, સીન. V1, V2, V3. જોવું, જોયું અને જોઈ લીધું. રેડી? સીન છે એનો મતલબ શું થયો? V3 હોય, V3 તેની પહેલા હેવ કે હેઝ કે કાંઈક તો હોવું પડે. હેવ, હેઝ કે હેડ કાંઈક તો હોવું પડે ને. વર્તમાન કાળ હોય તો હેવ હેઝ હોય, ભૂતકાળ હોય તો હેડ હોય, ભવિષ્ય કાળ હોય તો શેલ હેવ અથવા તો વિલ હેવ હોય. V3 આવે તો આ ઓપ્શન આવે આગળ. V3 આવ્યું તો આ તો કાંઈ હેવ હેઝ કે હેડ કાંઈ નથી, તો એનો મતલબ આઈ પછી જ છે. તો આઈ હેવ છે ને આઈ હેડ છે, બે ઓપ્શન છે. તો આપણે એવું શું બોલીએ? આ ભૂતકાળ દેખાડે હેડ અને હેવ વર્તમાન દેખાડે, આ બે ઓપ્શન નીકળી જાય. આપણે એવું બોલીએ
કે આઈ હેડ નેવર સીન સચ અ પ્લેસ, મેં ક્યારેય આવું સ્થળ જોયું નહોતું કે આપણે આમ સ્થળ સામું પેલી વાર આમ જાવીને ઉભા રહી જાય બોલે ક્યારેય આવું સ્થળ જોયું નથી. હું ભલામણા ક્યારેય નથી જોયું આવું સ્થળ, નથી જોયું એમ બોલીએ, ક્યારેય નહોતું જોયું એમ ન બોલીએ, નથી જોયું ક્યારેય આજ સુધી નથી જોયું એમ બોલીએ. તો આજ સુધી નથી જોયું મતલબ આ વર્તમાન કાળની સેન્સ આમાં આવે છે, વર્તમાન કાળની મહેકામાં આવે છે. ક્યારેય નહોતું જોયું એવું ભૂતકાળ ન બોલીએ, હેડ ન બોલીએ. એટલા માટે આઈ હેવ નેવર સીન સચ અ પ્લેસ. તો અહીંયા ગ્રામરનો કોન્સેપ્ટ કે ભાઈ V3 ની પહેલા આમાંથી એક આવે તો આ ગ્રામરના કોન્સેપ્ટના આધારે બે ઓપ્શન વધ્યા, આ બે ઓપ્શન નીકળ્યા. પછી તો સેન્સને હિસાબે કે ભાઈ ક્યારેય નથી જોયું બોલીએ, ક્યારેય નહોતું જોયું બોલીએ. સેન્સને હિસાબે નહોતું જોયું એમ ન બોલીએ, ક્યારેય નથી ભેગું કરવી ને આપણું નોલેજ ને કોન્સેપ્ટ ને આપણી સિક્સ સેન્સ ને આપણા ભાઈ કોમન સેન્સ ને કઈ ક્વેશ્ચન સોલ્વ થાય. અમુક ક્વેશ્ચન માથા ભારે હોય, બીજું કાંઈ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, પીપલ સ્પીક ઇંગ્લિશ વર્લ્ડ વાઇડ. ઓકે સાહેબ, તો વર્લ્ડ વાઇડ ઈ મારો અધર વર્ડ છે, આ પેસિવ કરવાનું કે સાહેબ તમને ખબર કેમ પડે ક્વેશ્ચન છે ભલા માણા. અહીંયા પીપલ હતું ને અહીંયા ઇંગ્લિશ હતું, સ્લાઇડ તરત ફરે એટલે ધ્યાન જાય કે ઇંગ્લિશ અહીંયા હતું, ઇંગ્લિશ અહીંયા આવ્યું, તો આ બધું આમથી આમ હેરાફેરી થાય. હેરાફેરી એટલે ઇંગ્લિશમાં શું? એક્ટિવ પેસિવ. કે ભાઈ આ જે કર્તા છે ઈ કર્મની જગ્યાએ જાય, કર્મ છે ઈ અહીંયા આવશે. તો પીપલ છે ઈ ક્યાંક આમ ઇંગ્લિશ આયા, તો ઇંગ્લિશ તો બધામાં આગળ આવ્યું છે, મતલબ ચારેય જવાબ સાચા. ના ના ના, ઉભા રહે. અહીંયા સ્પીક લખ્યું છે, તો સ્પીક હોય એટલે વર્તમાન કાળ હોય, સ્પોક હોત તો ભૂતકાળ. સ્પીક વર્તમાન કાળ છે, સાદો શબ્દ છે વર્તમાન. તો વર્તમાન કાળ હોય ને એમિઝાર આવે, આપણે બધાને ખબર છે એમિઝાર આવે. તો અહીંયા પીપલ ના બદલે ઇંગ્લિશ, પછી ઇંગ્લિશ પર ઇઝ આવે. અહીંયા તો સીધું સ્પોકન, કાંઈ નથી લખ્યું ઇઝ કે. અહીંયા વોઝ કીધું તો વોઝ તો આવે ને. વર્તમાન કાળ છે તો એમિઝાર આવે ને, તો અહીંયા ઇઝ છે, અહીંયા કાંઈ નથી, અહીંયા વોઝ છે, અહીંયા કાંઈ નથી. એક જ ઓપ્શન વધ્યો કે ઇંગ્લિશ ઇઝ, પછી હવે આનું V3 સ્પોકન, ઇંગ્લિશ ઇઝ સ્પોકન વર્લ્ડ વાઇડ. સાહેબ બાય પીપલ એવું તો ન લખવાનું, છેલ્લે લઈ જવાનું હોય ને કે બાય પીપલ, એ તો આને લખ્યું નથી સાહેબ. આમાં ઈ કરી નાખાય ઠીક, ન કરાય. દરેક વાક્યનું પેસિવ કરો ત્યારે બાય કરીએ કરતા છેલ્લે જાય એવું ફરજિયાત ન હોય, કેમ કે અમુક કોમન સેન્સ વાળા સેન્ટેન્સ હોય. જેમ કે હું આવું બોલું કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન વર્લ્ડ વાઇડ બાય પીપલ, કે લોકો દ્વારા આખા વિશ્વમાં અંગ્રેજી બોલાય છે. અને આવું બોલું હવે કે આખા વિશ્વમાં અંગ્રેજી બોલાય છે, ઇંગ્લિશ સ્પોકન વર્લ્ડ વાઇડ. તો બેમાં કાંઈ ફેર નથી. કેમ? તો કે હું આ નો લખું તો ખબર તો પડે જ તે પહેલા કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન વર્લ્ડ વાઇડ, કે આખી દુનિયામાં અંગ્રેજી બોલાય છે. કોણ બોલતું હોય? એ કોના દ્વારા બોલાતું હોય? ગલુડિયા અંગ્રેજી બોલે, ઊંટ અંગ્રેજી બોલે? ના, એ લોકો દ્વારા જ બોલાય ને. તો આ કોમન સેન્સ. તો જ્યારે આવા બધા હોય, હું એમ કહું કે અ પર્સ વોઝ સ્ટોલન, અ પર્સ વોઝ સ્ટોલન, કે પર્સ ચોરાઈ ગયું. તો આટલું લખું ને તોય સાચું, અને આખું લખું ને કે બાય થીફ, બાય અ થીફ, એક ચોર દ્વારા, આય સાચું. પણ હું આ ચોર ન લખું તોય ખબર તો પડે ને, કોમન સેન્સ એટલી હોય ને આપણને કે અ પર્સ વોઝ સ્ટોલન, મતલબ એ કોણે ચોર્યું? હજી ચોર જ ચોરે. હવે આનથી આગળ લો, આનથી આગળનો કેસ કે પર્સ ચોરાઈ ગયો હોય તો કે પોલીસ ચોરની વાહે પડશે. અને પછી હું એમ કહું કે અ થીફ એટલે કે ચોર ઇઝ કોટ, અ થીફ ઇઝ કોટ, કે ચોર પકડાઈ ગયો. તો અહીંયા લખવાની જરૂર નથી કે બાય ધ પોલીસ, કે પોલીસ દ્વારા, ચોરને પોલીસે જ પકડ્યો હોય પ્રભુ. અ થીફ ઇઝ કોટ, એનો મતલબ અ થીફ ઇઝ કોટ બાય ધ પોલીસ. સમજાય? તો આવી જ્યારે આપણને ખબર પડે કે આ કામ આણે જ કર્યું હોય, અંગ્રેજી માણસો જ બોલે, લોકો જ બોલે, ત્યારે એ બાય કરીને આપે નહીં તો બાંધવા નહીં જવાનું. પીપલ આમ લાસ્ટમાં જાય બાય કેમ ન આપ્યું, આનો ગ્રેસ આપો. ના, ગ્રેસ નહીં, આપણે થોડુંક સમજવાનું, આપણું લેવલ વધારવાનું. સમજાય? સો માય ડિયર સ્ટુડન્ટ્સ, વાલા વાલા ભાઈઓ તથા બહેનો, આજના સેશનમાં આપણે 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. એમાંથી ને ફિલહાલ લગભગ 50 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. આજે પાર્ટ 1 માં આ 50 ક્વેશ્ચન આપણે રાખીએ છીએ. બેટરી પતે અને અધ વચ્ચે બંધ થઈ જાય પછી હું કલાક બોલે રાખું, રેકોર્ડિંગમાં અવાજ ન આવે, એની કરતા આપણે અહીંયા રાખીએ. હવે આના પછી હું પાર્ટ 2 શૂટ કરીશ. રેડી? એટલે તમને આનો પાર્ટ બીજો જે મળશે એમાં બીજા 50 ક્વેશ્ચન હશે. અત્યારે તમે જે જોયો એ પાર્ટ 1 છે, હવે આવશે એ પાર્ટ 2. તો તમને આમાં મજા આવી હોય તો પાર્ટ 2 છે, એમાં પણ પ્રેક્ટિસ સરસ કરજો. મળીએ છીએ કોઈ નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. મસ્ત મજાની પ્રેક્ટિસ કરતા રહ્યો.
ફટાફટ એક્ઝામ ક્લિયર કરવા માટે પ્રેક્ટિસ મેક્સિમમ હેલ્પ કરશે. જય હિન્દ, જય ભારત.